આવી ખુમારી હોવી જોઈએ કે મા બાપને તમારા લીધે ક્યારેય ઝૂકવું ન પડે. આપણે એટલા વફાદાર તો બનીએ જ બનીએ. અને દીકરાને કદાચ કોઈ એમ થાય ને કે આ છોકરી ગમી ગઈ છે ને આપણે ભાગીને લઈ આવી છે, ત્યારે રોક જોઈએ. કારણ કે આપણી દીકરી જાય ને તો આપણને ગમતી વાત નથી, તો જે ઘરેથી દીકરી આવી હશે ને એના પરિવારને ગમતી વાત નહીં હોય. દીકરાને કહેવાનું જા પગભર બન, સંપત્તિમાંથી એને બાકાત કરી દો. એ દીકરાને ખબર પડે કોકની દીકરી ઉઠાવી હોય ને પેલા મારા મા બાપની મેં પૂછવું પડે, એક વખત મારે પૂછવું પડે. પ્રેમ તો બધાને થઈ જાય, પણ પ્રેમ એવો હોય કે કેપેબલ બનો. મા બાપ સામેથી હા પાડવા જોઈએ કે નહીં તું આની હારે છે. કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય, આઈએએસ ઓફિસર હોય ને તો તમારા દિલને એમ થાય કે નહીં, હા મારી દીકરીએ કે દીકરાએ સિલેક્શન કર્યું છે એ શ્રેષ્ઠ કર્યું છે, કારણ કે એની અંદર કંઈક તો છે. પણ અત્યારે માત્ર ચહેરા જોઈને કે માત્ર થોડીક સંપત્તિ જોઈને જો મોહાઈ જતા હોય તો એ વફાદારી ક્યાંક તમારી ખૂટે છે. અને પહેલાની દીકરીઓ તો એવી હતી, ઘણા તમે એવા જોયા હશે કે દીકરીઓ લગ્નના 2 કે 5 મહિનાની અંદર તેના પતિનું મૃત્યુ થયું હોય, સંતાન પણ ન હોય, અને છતાંય તે સ્ત્રી એવું કહેતી હોય કે મારે એક ભાવની અંદર 2 ભાવ નથી કરવા, આખી જિંદગી એની સેવા કરવા માટે એના સસરાને ત્યાં રહે છે. આવી નારી રત્નો છે ને, આવી દીકરીઓ છે ને, એને વંદન છે. ઘણા એવા પુરુષો છે જે આર્મીની લાઈનની અંદર હશે. આપણે લક્ષ્મણજીની વાત શીખવે છે કે 14 વર્ષ પોતાની પત્નીથી દૂર હતા. પેલું નાક કાપી નાખ્યું, એનું નામ શું હતું? શૂરપંખા. વિશ્વની સુંદરી હતી. એ ત્યાં ગઈને એનું કીધું કે તારી પત્ની તો તારી સાથે નથી, કે તું મને અત્યારે થોડીક વાર માટે પસંદ કરીને લગ્ન કરી દે, તેમાં મારે નવાઈ નથી. ત્યારે લક્ષ્મણજી એવું કીધું હતું કે મારી પત્ની ત્યાં મારી ઊંઘ લઈને સૂતી છે, અને એને હું વફાદાર ન રહું ને તો 14 વર્ષનો મારી ભાઈની સાથે વિતાવેલી મેં ક્ષણ છે ને એ વાહિયાત કહેવાય, પાણીમાં ગઈ કહેવાય. ભલે મારી પત્ની મારાથી દૂર નથી, પણ હું એનાથી વફાદાર હોવો જોઈએ. આ એબીસીડીનો આ એલ અક્ષર તમને શીખવે છે કે જીવનમાં ક્યારે પણ વફાદારી ન ચૂકો. કારણ કે એક દીકરી કે એક દીકરાની ઘરે કંઈ પણ પ્રશ્ન બનશે ને, એટલે એના સમાજમાં એની આસપાસ રહેતા હશે ને બધાને એમ થશે કે આપણી દીકરી ન ભણતી હોય સારું હો, એ દીકરી ભણતી હતી ને આવું થયું. એટલે તમારા એકના લીધે આસપાસનું ઘણું બધું સડે છે. એક કેરી સડેલી હોય ટોપલામાં પડી હોય ને, તમે 5 દી ધ્યાન ન આપો ને એટલે બીજી 5 સડે. પણ એક સડેલી હોય ને જો તમે ઉઠાવી લ્યો તો બીજી 5 ને અસર ન થાય. એલ પછી એમ, એમ ને તું ધ્યાન રાખજો, યાદ રાખજે તું. એલ પછી એમ, મેચ્યોર એન્ડ મોટિવેટ. મેં તમને કીધું કે ઘણા 30 વર્ષના થયા હોય ને તો એને એવું ન થતું હોય કે આપણે કમાવવું જોઈએ. આ એક સત્ય પ્રસંગ મેં મારી આંખે જોયેલો છે, મેં મારી નજરે જોયેલો છે. એક વખત હું 8:30 વાગે મારા ઘર તરફ જતી હતી. મારા ઘરના પાછળની અંદર એક ઝૂંપડપટ્ટી જેવો વિસ્તાર આવે છે, અને ત્યાં એક 8 વર્ષની દીકરી અને એનો નાનકડો 4 વર્ષનો એનો ભાઈ એની સાથે એક કચરો વીણતી હતી. એક મોટી એની સાથે થેલી હતી, એની અંદર પ્લાસ્ટિકની બોટલો આપણે જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ, પર્યાવરણની સુરક્ષા જાળવતા નથી, તો એ બધો કચરો છે એ ભેગો કરતી હતી. એટલે મેં જોયું તો 8:20નો સમય થયો હતો. મેં ગાડી ઊભી રાખી, દીકરીને પૂછ્યું કે બેટા 8:30નો સમય છે, આ અંધારું છે, પાછળથી ઝૂંપડપટ્ટી જેવો થોડો પછાત એરિયો છે, તો તું શા માટે અહીંયા 8:30 વાગે આ કચરો વીણવાનું કામ કરે? દિવસ તારે નથી ઉગતો? ત્યારે દીકરી એવું, મેં તો તારી આસપાસ કોઈ તારું કોઈ છે ને, આ નાનો એવો ભાઈ છે એને તું લઈને અહીંયા આવી છો? ત્યારે એ 8 વર્ષની દીકરી મને એવું કહે છે કે દીદી તમને સામે જે પેલા એક બેન દેખાય છે ને બેઠા છે ચાદર ઉપર, મેં કીધું હા, કે મારા મમ્મી છે. એના શરીરની અંદર એને ખંજવાળ આવી, એને રોગ નીકળો, એનું લોહી બારું આવે છે, એનું શરીર ગંધાય છે, કે જેના લીધે મારા પપ્પા અમને ત્રણેયને છોડીને જતા રહ્યા છે. મારા મમ્મી આવી હાલતની અંદર, અમારે રહેવા માટે કોઈ છત નથી, અમારે પાથરવા કે ઓઢવાનું એક જ વસ્તુ છે, દિવસે અમે પાથરી દઈએ, રાત્રે આને આવો અમે ઓઢીને સૂઈ જઈએ. મારા મમ્મી આવી પરિસ્થિતિની અંદર ક્યાંય કમાવા જઈ શકે એમ નથી. આખો દિવસ મારો 4 વર્ષનો ભાઈ ને હું 8 વર્ષની અમે ભેગું કરીએ છીએ, આખો દિવસ કચરો વીણીએ, પ્લાસ્ટિકનો, સ્ટીલનો, લોખંડનો જે પણ કચરો થાય અમે ભંગારવાળાને ત્યાં આપી આવીએ, અને ભંગારવાળો અમને દિવસના 60, 70 કે 80 રૂપિયા આપે. બન્યું એવું કે ગઈકાલે એસએમસી વાળા આવ્યા હતા, એ બધું સાફ કરીને જતા રહ્યા હતા, એટલે અમને કચરો નથી મળ્યો. પણ આજે અમે કચરો વેળીને દેવા જશું, સાંજે 8:30, 9 વાગે કે દુકાન બંધ થઈ જશે, અને ત્યાંથી જો એમને 50 રૂપિયા આપશે ને તો અમે 2 કે 3 વડાપાઉં લાવશું અને અમે અહીંયા ખાશું. 8 વર્ષની દીકરીની મેચ્યોરિટી તો તમે જુઓ. આપણા દીકરાને ક્યારે એવું નથી થતું કે મારા બાપની ગેરહાજરી છે તો મારે કમાવવું પડશે. ત્યારે સમજજો કે તમે ગમે એવડી ઉંમરમાં હોય, તમને તમારા મમ્મી પપ્પા 100 કે 200 રૂપિયા 500 રૂપિયા વાપરવા આપતા હોય તો એનો મતલબ એવો બિલકુલ નથી કે આપણે 500 વાપરી નાખીએ. ક્યારેક ગલ્લાની અંદર 400 રૂપિયા નાખજો, આખા મહિનાના માત્ર 100 રૂપિયા વાપરજો. એ 400 રૂપિયા ભેગા થાય, 1 કે 2 વર્ષના અંતે તમારી ફીસ હોય 20 કે 25,000, 5,000, 10,000 જેટલી પણ હોય, પપ્પાને એવું કહેજો કે 6 મહિનાની પપ્પા તમે ફી ભરો, 6 મહિનાની ફી હું ભરું છું. બાપને અહીંયા ટાઢક થાય કે મારા સંતાનો આવા છે. અમુક જગ્યાએ તમે જોવો, અમુક બાળકોને તમે જોવો ને ત્યારે એમ થાય કે આટલું એવું બાળક આટલું બધું કરતું હશે, પણ એની માથે જવાબદારીઓ આવે છે ને એ શીખવે છે.
એમ મોટિવેટેડ એન્ડ મેચ્યોર, બહુ નાના હોય ત્યારથી મેચ્યોરિટી. કેટલા બહેનો અહીંયા એવા બેઠા છે જે પોતે 5મું કે 6ઠું ભણતા ને, લગ્ન થઈ ગયા ને દીકરા ઘરે છે, 5મું કે 6ઠું ભણતા ત્યારે રોટલા બનાવતા. હાથ ઊંચો કરજો. આજની જનરેશનને આ જોવા જેવું ખરું. કેટલા એવા હતા 5મું 6ઠું 7મું ભણતા ત્યારે ભેંસ કે ગાય દોતા હતા. હા ને? હા. હવે તમારી દીકરીઓને કદાચ એવડી ઉંમરની અંદર તમે નહીં શીખવાડી હોય પણ શીખવાડજો કે તમે ક્યારેક ન હોય ને ત્યારે 2 રૂપિયાની એટલે 2 મિનિટમાં બનનારી મેગી હોય ને એ એક જ ન ખાય. એ ઘરે પપ્પા કે દાદા કે બા હોય ને તો એ સરસ મજાની શાક ને રોટલી એને જમાડી શકે. કાંઈ ન આવડે ને તો પરોઠા શીખવાડજો, કાંઈ ન આવડે ને તો છેલ્લે થેપલા શીખવાડજો. ભાઈ આ તો સ્વિગી ઝોમેટો આવી ગયો, બધું બંધ થઈ ગયું છે, જાતે બનાવવાનું. આ મેચ્યોરિટી છે એ આપણા અંદર હોવી જોઈએ. એમ પછી એન થોડાક આગળ આવી જાવ એટલે પાછળ ઊભા છે ને એમને થોડીક અગવડતા ન થાય. આપણે જે પાછળથી આવ્યા છે ને એક વખત એના માટે તાલીઓના ગડગડાટથી વધાવી એક આવ્યા છે, નકર ભજીયાની જે સુગંધ આવે છે પડ્યા રહે, તમારે મારે પાર્સલ લઈ જવા પડે. આવો થોડાક આગળ આવો જેના લીધે પાછળ ઊભા છે ને એને અગવડતા ન પડે, એની સાંભળી શકે, શાંતિથી બેસી શકે. તમારામાં બહેનોની સંખ્યા વધારે છે પણ આવે છે ને, એમ કયો આવે છે. આપણે ફરીથી એક વખત પાછળથી આવ્યા છે ને એના માટે આપણે તાલીઓને ગડગડાટથી વધાવીએ. તેને આપણે આગળ બેસવાની જગ્યા નથી આપી. હા, એમ પછી આવે છે એન. એન એટલે કે નેશન્સ લવર. 15મી ઓગસ્ટ હમણાં ગઈ, દરેક વ્યક્તિએ તિરંગાને માન આપ્યું. 16મી ઓગસ્ટે સાંજે જોયા હશે તમે તિરંગા ક્યાં હતા. આ રાષ્ટ્રપ્રેમ છે? નથી. તમે તમારું પોતાનું ગાર્ડન હોય, તમે તમારી પોતાની 2, 5, 10 ફૂલ છોડ વાવ્યા હોય તો એની અંદર તમે નુકસાન ન થાય તમે એવું જોવો. કોઈ વ્યક્તિ તમારું ફૂલ તોડી જાય તો તમને દુઃખ થાય, તમે અંદર ખાતર નાખ્યા કરો, સરસ પાણી આપો, પણ તમે ગવર્મેન્ટના ગાર્ડનની અંદર જાઓ છો તો ત્યાં કેમ તમે બેઠા બેઠા પાંદડા તોડ્યા જ કરો. અમુક તો એવા હોય, તાળી હોય કે નાળિયેરી હોય તો એની અંદર ઓલા પરિકર લઈને જાય, નામ લખી આવે. એટલે ભાઈ એની ઉપર હું કામ એને છે? તારો પ્રેમ છે તો તારા દિલની અંદર રાખ. એની ઉપર નાળિયેરીને હું કામ એમ કે છે કે અમે બહુ પ્રેમ કરીએ છીએ? એટલે જ્યાં પણ તમને ગવર્મેન્ટની પ્રોપર્ટી છે, જે ગવર્મેન્ટનો જે વસ્તુ છે એની અંદર ક્યાંય પણ રીતે નુકસાન ન થાય તો એને પણ એક દેશ પ્રેમ કહેવાય. આર્મીના જવાનના કપડાં પહેરી લેવાય, પોલીસના કપડાં પહેરી લેવાય, એનાથી દેશ પ્રેમ ન છલકાય. સમયે જો તમે અઢળક રૂપિયા કમાતા હોય તો સમયસર ટેક્સ ભરો તો એ દેશ પ્રેમ છે. કોઈની સાથે કોઈ ખોટું ન કરો એ દેશ પ્રેમ છે. કોઈ સારું સમાજ હિતનું કામ થતું હોય તમે તમારું કાંઈ ન આપો, તમે તમારી હાજરી આપો, એ દેશ પ્રેમ છે. અને આપણે આપણા બાળકોને એવા સરસ બનાવીએ કે આખી દુનિયા એની ઉપર ગર્વ લઈ શકે, એ એક પ્રકારનો દેશ પ્રેમ છે. એન પછી ક્યાં ગયો ભાઈ? એન પછી આવો. એન પછી ઓ આવે છે. મેન એટલે એક્ટિવ રાખ્યો છે કે એને મગજથી સતત એક્ટિવ રહે. ઓ એટલે ઓપ્ટિમિસ્ટિક. આનો પણ શબ્દ કદાચ તમારા માટે આ શબ્દ નવો હશે. ઓપ્ટિમિસ્ટિક નો મતલબ એવો થાય કે આશાવાદી. બાળક ગર્ભમાં હોય તમને આશા જ હોય કે 9 મહિના પછી એનો જન્મ થશે. આશા છે ને એ જીવંત રાખે છે, ને એના માટે ગુજરાતીમાં સરસ કહેવત છે કે આશા સૌની અમર છે. જે ઘરેથી કોઈ એવો વ્યક્તિ હોય કે જે સૈનિક હોય અને જે દેશની સરહદો જો આવતી હોય એની ઉપર લડવા ગયો હોય તો એની બેનને પૂછો ને કે તારો ભાઈ આવશે તો એ દિલથી એમ કે હા મને આશા છે કે આવશે જ. એના પત્નીને પૂછો ને તો એમ કે મને આશા છે એ આવશે જ. આ આશા હોવી ને એ જ તમને જીવંત રાખે છે. એક આદિવાસી બાળક હતું, એ રોજ જુએ કે ફુગ્ગાવાળો આવે છે, રોજ ફુગ્ગો છે ને ઓલો ફુગ્ગાવાળો હોય ને એના ફુગ્ગાનું વેચાણ થાય ને એટલે એક ફુગ્ગો રોજ ઉડાડે. એટલે હિલિયમના ગેસ ભરેલા ફુગ્ગા હોય ને એટલે બધા બાળકો આવે ત્યાંથી ખરીદે. એક કાળા કલરનો ફુગ્ગો એવો હતો કે જે ક્યારેય ન ઉડાડે. એટલે આદિવાસી સમાજનો બાળક હતો, એ શામ હતો. એટલે એને ફુગ્ગાવાળા પાસે આવું પૂછ્યું કે આ બધા જ ફુગ્ગા ઉડે? એટલે પેલો કે હા. એટલે કે કાળા કલરનો ફુગ્ગો છે એ ઉડે? એટલે પેલાને ખબર પડી કે શું પૂછે છે. એટલે ફુગ્ગાવાળો એવું એને કહે છે કે બેટા કાળા કલરનો ને બધા જ કલરના ઉડે. બધા ફુગ્ગા ત્યારે ઉડે કે જેની અંદર કંઈક છે, અંદર હિલિયમ હોય તો ફુગ્ગો ઉડે, નકર તો ફુગ્ગો નીચે પડી જાય, અંદરથી હવા વહી જાય તો. દરેક વ્યક્તિ છે ને એની પાસે ઉડવાની ક્ષમતાઓ છે.
દરેક વ્યક્તિ છે ને એની પાસે આસમાનમાં પોતાની જગ્યા, પોતાનું નામ નોંધાવવાની એની પાસે ક્ષમતાઓ છે, પણ ક્યારે પોતાની અંદર કંઈક હશે ને તો તમારા 90% આવ્યા હોય પણ બાજુવાળામાંથી જોઈને તો એ તમને ક્યાંય કામ ન લાગે, પણ તમારા 70% જ આવ્યા હોય ને તમારી પોતાની મહેનત ના હોય ને તો બની શકે ભવિષ્યમાં તમે ડોક્ટર થઈ શકો ખરા. આ 55% રિઝલ્ટ છે ને હું બોલી શકું છું એનું કારણ એ છે કે 55 પોતાની મહેનત ના હતા, પણ 90 આવ્યા હોય તો 90 ગામની જોઈને મહેનત ના આવ્યા હોય તમારામાં, તો તે તમારું કાંઈ થાય નહીં. એટલે કોઈ પણ ઘટના બને આશા હંમેશા રાખજો કે આવું તો થશે જ, આપણે પાસ તો થશું જ, એટીકેટી તો નહીં જ આવે, તકલીફ તો નહીં જ થાય. દવાખાને ગયું હોય કોરોનાની અંદર એ માણસ અને એ મનથી એવું નક્કી કરે કે આઈ હોપ કે હું બચી જાઉં, તો દુનિયાની તમામ શક્તિઓ છે ને એને બચાવવા માટે કામ કરે, પણ એ મનથી એમ કે હું તો હારી ગયો, હું તો મરી ગયો. એટલે દુનિયાની જેટલી પણ શક્તિઓ છે ને બધી એને અસર કરે કે આ બરોબર છે, હારી ગયો છે ને તો હારવા જ જોઈએ. ઓ તમને એવું શીખવે છે ઓપ્ટિમિસ્ટિક. ઓ પછી પી પેશન, તમારી ધગશ. તમે રવિન્દ્ર જાડેજાને ઓળખો છો? હા કે ના? ઓળખતા જ હશો. તો જામનગરનું ગુજરાતનું ગૌરવ છે, ઓળખવા જ જોઈએ. રવિન્દ્ર જાડેજા 17 વર્ષની હતા ને ત્યારે એમના મમ્મીનું મૃત્યુ થયું હતું અને એમના પપ્પા હતા ને વોચમેનનું કામ કરતા હતા. એની પાસે બે ઓપ્શન હતા, 17 વર્ષની ઉંમરે કાં તો એ ઘરકામ શીખી જાય, રસોઈ શીખી જાય અને એના પપ્પાનું બધા બહેનો હતા એની સાથે રહે, અને બીજો ઓપ્શન હતો પપ્પા વોચમેનનું કામ કરતા હતા તો એ ભલામણથી આપણે પણ ક્યાંક વોચમેનની અંદર ગોઠવાઈ જઈએ. પણ એનું પેશન, એની ધગશ એવી હતી કે આ દુનિયા મને વોચમેનના દીકરા તરીકે નહીં, આ દુનિયા મને બેસ્ટ ક્રિકેટર તરીકે યાદ રાખે. અને પોતે ક્રિકેટરની અંદર ઝંપલાયું, રાત દિવસ મહેનત કરી અને આજે આપણે બહુ ગર્વથી મોદી સાહેબ એને એવું કે હા જાડુ બાપુ, આવી રીતે એ ઓળખાણ એને ઊભી કરી. ધોરણ 10 ની અંદર સચિન ફેલ, છતાંય આજે ગોડ ઓફ ક્રિકેટ તરીકે કોઈનું નામ આવતું હોય તો સચિન. ધોરણ 12 ની અંદર એક્ઝામ દેવાની તૈયારી, એક બાજુ તો એક્ઝામ હતી, એક બાજુ એની ટેસ્ટ મેચ ચાલતી હતી અને આ બાજુ વિરાટ કોહલીના પપ્પાનું દેહાંત થયું હતું ત્યારે એને નક્કી કર્યું હતું કે પપ્પાને અગ્નિદાહ ત્યારે જ દઈશ કે જ્યારે આની અંદર હું સદી કરીશ. અને એ જ દિવસે વિરાટ કોહલી એની અંદર સદી કરી અને પછી એના પપ્પાને અગ્નિદાહ આપ્યો હતો. આ પેશન છે, આ ધગશ છે, જે જીવનમાં જે સમયે જે ઘટના બનવાની છે એ બનવાની જ છે. આ વખતે પણ એવું બન્યું છે કે ઘણાય માર્ચની અંદર એક્ઝામ ચાલતી હતી બાળકોને 10માની અને 12માની, પપ્પાનું દેહાંત થઈ ગયું હતું, દીકરાને ખબર છે અને છતાંય સાહેબ ડિસ્ટિંક્શનની અંદર આવ્યા છે, A1 A2 ગ્રેડ લાવ્યા છે. આવા દીકરાઓને વંદન છે કે જે સમયે જે ઘટના ક્ષણ માટે ઘટી છે અને એને સ્વીકારવાની જ છે કે જતા રહ્યા છે એ પાછા નથી જ આવવાના, પણ છતાંય તે એને થોડીક વાર એક બાજુ મૂકી દીધું છે. અને IIM માંથી રિજેક્ટેડ માણસ, તમે લેન્સકાર્ટ તરીકે નામ સાંભળ્યું છે, પિયુષ બંસલ. લેન્સકાર્ટનું આપણે એક અહીંયા આઉટલેટ અહીંયા અમરેલીમાં પણ છે. IIM માંથી એને રિજેક્ટ કરી દેવામાં આવ્યો તો એ માણસને. અત્યારે IIM, હમણાં દીકરાની આપણે વાત કરી હતી ને, IIM ની અંદર કેસ સ્ટડી છે ને એ આ લોકો શીખવે છે કે લેન્સકાર્ટની અંદર એને સ્થાપના કેવી રીતે કરી, આ કમાયો કેવી રીતે. ઝુડિયોનું તમે નામ સાંભળ્યું હશે, આપણા અમરેલીની અંદર પણ છે એક બ્રાન્ચ છે ને, હું ભૂલ ન કરતી હોય, ઝુડિયો બ્રાન્ચ છે, આપણે અરજી આપશું. ક્ષમા છે ને એ ઝુડિયો જેવી જ છે. તો એ 2008 થી શરૂઆત થઈ, 7 કે 8 જ સ્ટોર હતા. ઝુડિયોની અંદર તમે જાઓ તો મેક્સિમમ તમને 999 રૂપિયાની જ વસ્તુઓ મળે, પણ આજે આખા ભારતની અંદર 546 થી વધારે સ્ટોર છે. એનું કારણ એ છે કે પેશન, કે ધગશ. તમે નક્કી કર્યું છે કે મારું આવું તો કરવાનું જ છે. કદાચ એ ધગશ મેં તમને કીધું મારી પાસે 10 સિલ્વર મેડલ છે, એનું કારણ એ છે કે જે ધગશ હતી કે તમે મને ના પાડી હતી તો સિલ્વર મેડલ તમારા જ મારે ભેગા કરવા છે. એટલે ધગશ છે ને એ પણ તમને ક્યાંક આગળ લઈ જાય છે. ઘણી વખત આપણા બાપા ફી ભરતા હોય પણ આપણા ધગશ ન હોય ને આપણે ઊંધી ચોપડી પકડીને એ આવે ત્યારે વાંચતા હોય તો ભેગું ન થાય. પી પછી ક્યુ, ક્વોલિટી ટાઈમ એન્ડ ક્વોન્ટિટી ટાઈમ. આપણા પપ્પા આપણી ઘરે સાંજે 2 કલાક આવે છે, પણ 2 કલાકમાંથી જો પોણા 2 કલાક એ ફોન ઘૂમડતા હોય ને તો એને અઠવાડિયા પછી કહેજો તમે ઘરે આવો ને ત્યારે ફોન બંધ. કારણ કે 2 કલાક તમે રહ્યો છો, માત્ર 24 કલાકમાંથી 2 કલાક રહ્યો છો, પણ અમારી સાથે રહ્યો. આપણે આપણા બાળકોને, ઘણા એવા બહેનો હશે કે એના બાળકોને જમાડતા હશે, હા કે ના, હાથેથી જમાડવું પડતું હશે. હું હાથમાં શું આપો, બાળકોના હાથમાં શું હોય? બોલો બોલો. હા, કેમ તમે એની હાથે વાર ન કરી શકો? આજે તે શું કર્યું? તને ખબર છે આપણે અંતરિક્ષમાં કેટલા કેટલા ભગવાનો રહે? તને ભગવાનના કઈ નામ આવડે છે? તને ખબર છે માળા કેવી રીતે ફેરવાય? આવી અસંખ્ય વાતો છે માની પાસે કે જે કરી શકે. મોબાઈલથી વિશેષ તો માં છે, પણ માએ એવું માન્યું છે કે મારા ઓપ્શનની અંદર મોબાઈલ છે. માં છે ને 100 શિક્ષકની ગરજ સારે સાઈરામ દવે આવું કે, પણ એ હાથનો મોબાઈલ મૂકે ને, બોલો તો નકર થાય નહીં. એટલે તો 73 મણનો તો કહેવાયો છે.
જે સમયની અંદર તમે ક્વોલિટીની કામ, તમે પાર્લેજી બિસ્કિટ તમને આજે ભાવે છે, ખબર તમને કેમ? 1954 થી કંપનીની શરૂઆત થઈ ત્યારે એનો જે ટેસ્ટ હતો ને એ આજે એ ટેસ્ટ એવો જ આપે છે. એટલે એની ક્વોલિટીની અંદર એને સુધારો નથી કર્યો. ત્યારે એવું બનતું કે 5 રૂપિયાનું આટલું મોટું આવતું, હવે 5 રૂપિયાનું આવડું આવે છે. એમાં જે ઢીંગલી હતી ને એ દાદીમાં થઈ ગયા છે અત્યારે, એ હજી પાર્લેજી બિસ્કિટ ખાય છે. પણ પાર્લેજીને આપણે યાદ રાખીએ તો એ ક્વોલિટીને લીધે યાદ રાખીએ. આપણને એક બાજુ ગોપાલ ને એક બાજુ બાલાજી મૂક્યો એટલે લગભગ આપણે બાલાજી છે ને એને પ્રિફર કરતા હોય. કેમ કે આપણે આપણી દ્રષ્ટિએ છે ને ક્વોલિટી એ મહત્વની છે. તમે જે કામ કરો છો એ માત્ર કરવા ખાતર નહીં. અનાજ દળતા હોય બહેનો, અને જો દળવા ખાતર દળતા હોય તો રોજ તમે ભાખરી જ ખાવો. એને એક વખત બે વખત ચેક કર્યું હોય કે ઝીણું આવે છે તો જ તમને રોટલી મળે, નકર રોજ ભાખરી જ મળે. એટલે જે કામ તમે કરવા ખાતર જ કરતા હોય તો એ નહીં, થોડી ક્વોલિટીની સાથે કરજો. ક્યુ પછી આર, બરોબર ને? હા, યાદ રાખજે તું. આર એટલે રિસ્પોન્સિબિલિટી, જવાબદારી. મેં તમને કહ્યું એમ કે માથે આવી પડે અને પછી આપણે સુધરીએ, એની કરતાં બેટર છે કે આપણે પહેલાંય સુધરીએ. મમ્મીની હયાતી ન રહે ને પછી એ દીકરીને તમે પૂછો કે તને બેટા બધું આવડે, તો કે આ બધું આવડે. પણ આપણે તે થોડુંક જવાબદારીમાં લઈએ કે આપણી દીકરી હવે 10મું ભણતી થઈ ગઈ, આપણે એને રીંગણાનું ભળતું શીખવાડી દઈએ, આપણે એને લાપસી શીખવાડી દઈએ. આ બે જ એવું છે કે જેમાં પરીક્ષા લેવાતી હોય. એટલે જ્યારે માથે આવી પડે ને તમે શીખો, એની કરતાં બહુ બેટર છે કે પહેલાં શીખી જાઓ. એટલે તો આપણે આજે સરોવર છલકાવાના હોય એ પહેલાં આપણે પાળ બાંધી દઈએ. કેમ? આપણને ખબર છે કે ત્યાં પાણી આવવાનું જ છે. એટલે ભવિષ્યમાં જે વાતનો તમારે સામનો કરવાનો છે, આવો એની જવાબદારી હસતા મુખે સ્વીકારીએ. એક સરસ મજાનું ઘર છે, રાજકોટનું જ છે એ પરિવાર. એની અંદર એના મા બાપ છે, બંને ખાટલે છે, 3 ભાઈઓ છે. એક બેન છે ને, મતલબ એક દીકરાની વહુ છે, એ સવારનું એને જમવાનું આપે, એક બપોરનું આપે ને એક સાંજનું આપે. બીજા દિવસે ફરીથી એનું શેડ્યુલ બદલાય. પણ એક બા જે હતા ને એની પાસે તમે બેસો ને તો એ એમ કે મારી રીના આવી. જો એને રીનાની આવવાની રાહ એટલા માટે હતી કે એ બાને ભાવતું ને એવું બનાવીને લઈને આવતી. સવારમાં તો કે એને ભાવે ને લઈને આવે, બપોરે તો કે દાળ ભાત શાક રોટલી શીરો લાપસી ક્યારેક લઈને આવે. નો ડાઉટ એ બધાની સર્વાનુમતે એકલા રહેતા હતા અને 3 વહુ સેવા કરતી હતી. એટલે મેં 3ને પૂછ્યું કે આ 3ની અંદરથી આ રીનાનું એકનું જ કેમ નામ લે છે? એટલે એક જે વહુ હતા ને એને એવું કીધું, જો ને ખાટલે પડ્યા અમારે હાચવા જ પડશે ને, અમારે એને ખાવાનું તો દેવું પડશે ને. બીજા એવું કે એ તમારા ભાઈ કે ને એટલે અમારે દેવું પડે, બાકી અમને કઈ હરખ ન થાય. અને ત્રીજા એવું કે અમારા જેમ મા બાપ છે ને એમ સાસુ સસરા છે ને એ અમારા જ મા બાપ છે, અમે એને મોઢું બગાડીને ચા પાઈએ કે મોઢું હસતું રાખીને ચા પાઈએ. તો મેં એવું નક્કી કર્યું છે કે એને મોઢું હસતું રાખીને જ કરું. બાને શીરો ભાવે છે, મને એમ કે રીના કાલ શીરો બનાવીને લાવજે, હું એની અંદર દ્રાક્ષ ને કાજુ ને બદામ નાખીને જાઉં. બા એમ કે મને દાળ બનાવીને લાવજે, હું એ સરસ મજાની તડકાવાળી દાળ બનાવીને જાઉં. એટલે બાને અંદરથી હરખ થાય કે રીના બહુ સારું કામ કરે છે. તમારા ઘરેથી જે વસ્તુ જાય છે તમે જેને આપો છો એ તો આપો જ છો, પણ હરખથી આપો ને. તમારી જવાબદારીઓ જે આવી છે એને તમે હરખથી ઉપાડો. મજા આવશે, તમને તો મજા આવશે, પણ સામેનું જેના પેટની અંદર અન્ન જશે ને એને મજા આવશે. ઘણી વખત આપણે ઘરે કોઈ માગવા આવ્યું હોય, આપણે એને તપેલી ઘઉં આપીએ તો અંદરથી તો એવું જ હોય કે તપેલી એક લઈ ગયો, પણ અંદરથી તમને એવું હોય ને કે એને છાલ્યું માંગ્યું છે ને હું તપેલી આપું, તો એમાં બેન મજા આવે, એને આવે ને આપણને આવે. અને ભગવાનને એમ થાય કે તપેલી આપી છે ને તાને એક ટીપણું ભરીને આપો. પણ ભગવાનને એવું કે તમે આપો તો હું તમને આપું, પણ તમે ગામનો લાવો લાવો કરે તો હું તમને એમ કહું લાવો, તમે લાવો. એટલે રિસ્પોન્સિબિલિટી આપણી જવાબદારીઓ છે એને હસતા મુખે સ્વીકારીએ. આર પછી એસ એટલે થોડાક સ્પિરિચ્યુઅલ બનીએ. પગે લાગવા જાવ છો, મંદિરે જાવ છો? કેટલા દિવસે? રોજ જાઉં છો? અરે વાહ. સ્કૂલે જાવ ત્યારે મમ્મી પપ્પાને પગે લાગો છો? લાગજો ને. હા, આ સ્પિરિચ્યુઅલનો ભાગ આવે. જ્યારે પણ ઘરની બહાર જાઓ ત્યારે હું એવું માનું છું કે ઈષ્ટદેવ કદાચ પછી આવશે, માં ભગવતી કદાચ પછી આવશે, માં ગંગા કે ભગીરથ પછી આવશે, પણ એથી વિશેષ કે જે ઘરની અંદર જીવતા જાગતા કે જેણે તમને દુનિયા બતાવી છે, જેણે તમારા શરીરનું સર્જન કર્યું છે, કે જેણે તમારા અસ્તિત્વનું કારણ છો, એવા મા બાપ ઘરને આંગણે બેઠા હોય અને તમે એને નમીને નીકળો એટલે દુનિયાની કોઈ એવી તાકાત નથી કે જે તમને નમાવે. ઈષ્ટદેવ કે ભગવાનને પછી પગે લાગો ને તો ચાલે, પણ સૌથી પહેલા વંદન છે ને તમારા મા બાપને થવા જોઈએ. અને આ વસ્તુ હું ત્યારે બોલી શકું છું કે જ્યારે હું જાતી હોય ને ત્યારે કરતી હોય એ વસ્તુ. મારા સાસુને કે સસરાને પગે હું લાગીને આવતી હોય, મેં આજ સુધીમાં જોયું છે, મને ક્યારેય અગવડતા કોઈ નથી આવી. જ્યારે માને કે બાપને પગે લાગીને જાઓ છો ને ત્યારે એના દિલનો રાજીપો તમે સાથે લઈને જાઓ ને તમને એમ થાય શું આરે આવે સાહેબ. આશીર્વાદ જે કામ કરે છે ને એવી તો 5000 ઇન્જેક્શન કામ નથી કરતા.
એટલે જ્યારે જ્યારે પણ ઘરની બહાર જવાનું થાય, એક વખત હું એવું માનું છું કે કદાચ નિર્જીવ મૂર્તિને રમો ને એની કરતાં પહેલા તમારા ઘરની અંદર જો સજીવ મૂર્તિ જીવતી જાગતી હોય તો એને નમીને જાજો, કારણ કે દુનિયાની સામે તમને નમવા નહીં દે. એસ પછી ટી, તમારું ટાઈમ ટેબલ ગોઠવો કે સવારથી તમે સાંજ શું કરો છો. તમને ખબર પડશે કે અમુક સમયમાં તમે હાવ ગપ્પા મારવાનું જ કામ કરો છો. કેટલા બહેનો એવા છે કે વેકેશન પડે ને તો એના સમયનો સદુપયોગ કરે. તમે સ્વિમિંગ શીખો, તમારા કોઈ પણ તમને ગમતી વાતો એ તમે શીખો, તમે કમ્પ્યુટર શીખો, તમે સ્પોકન ઇંગ્લિશ શીખો, હે ને. તો ક્યારેક તમને એવું લાગે ને કે મને સમય મળ્યો છે, એટલીસ્ટ આપણે એને ટાઈમ ટેબલમાં ગોઠીએ, તેનો ઉપયોગ કરતા શીખીએ. મોદી સાહેબનું એક સરસ મજાનું મેં મારી જાતે જોયેલું એક ઉદાહરણ કહું છું તમને. આથી થોડા સમય પહેલા, અને મોદી સાહેબને એટલા માટે કહું છું કે મને એવું લાગે છે કે એને દેશને કંઈક અલગ સ્થાન અપાયું છે અમુક સમય પછી. કદાચ એવું લાગતું હોય કે રાજકારણની વાત હું કરું છું, આ બિલકુલ રાજકારણ નથી. એના જીવનનું ટાઈમ ટેબલ તમને ઘણી વખત જોયું હશે. 21 જૂન તમને ખબર પડી કે વિશ્વ યોગા દિવસ છે, એ છેલ્લા 6-7 વર્ષથી ખબર પડી. એ પહેલા શાળાની અંદર આવતી ને 21 જૂન તો ખબર ન પડતી. એ પહેલા આપણને અહીંયાની પાલિકાઓ, મહાનગરપાલિકા હોય ને એને ખબર ન પડતી 21 જૂનનો આપણે ઉપયોગ કરીએ. રાત્રે 1:40 મોદી સાહેબ રાજકોટના એરપોર્ટથી રાજકોટની ઉપર આવે છે. સવારે 8 વાગ્યાની સભા હતી. 8 વાગે કોઈ પણ માણસની સભા હોય અને રાત્રે 1:45 વાગે એ માણસ રાજકોટની અંદર આવે તો કેટલા વાગે ઉઠે? 8 વાગે એને સભામાં જવાનું હોય તો અંદાજે કેટલા વાગે ઉઠે? તમે વિચારો તો કેટલા વાગે ઉઠે? 6-7 વાગે ઉઠે, કારણ કે 8 વાગે જવાનું છે. દેશના આદરણીય મોદી સાહેબનો નિયમ છે કે સવારમાં રોજે એ 4 વાગે ઉઠે છે, 1:45 વાગે આવે છે, લાઇટ બંધ થઈ જાય છે, સૂઈ જાય છે. અને એની પાછળ જેની અંદર અમારા ઉતારા હતા, રાત્રે 4 વાગે ખબર પડે કે એની લાઇટ ત્યાં ચાલુ થઈ ગઈ છે, કારણ કે અંદર યોગાસન ચાલે છે. આને ટાઈમ ટેબલ કહેવાય. અને આપણે કદાચ એક રાત જાગ્યા હોય ને બીજા દી આપણે એમ કહીએ કે મને કોઈ ઉઠાડતું નહીં, બહાર જો કોઈ ઉઠાડ્યા છે, એક રાતનો ઉજાગરો કરીને આવ્યા છીએ. એટલે ઘણી વખત તમારું ટાઈમ ટેબલ તમે તમારી જાતે ડિસ્ટર્બ કરો છો. અને 4 વખત રોજ જે તમે 6 વાગે ઉઠો ને એટલે 5મા દિવસે તમારે અલાર્મ મૂકવાની જરૂર ન પડે, કારણ કે તમારી અંદરની સેન્સિટિવ જે પેલી ઇન્દ્રિયો હોય ને એ તમને જગાડી દેતી હોય. આ તો સવારનો 6 વાગ્યાનો અલાર્મ મૂકે, 6:05 મૂકે, મૂકે અને એમાં 3 વખત વગાડે. એને ઉઠવાનું 6:15 વાગે જ છે, તો 6:15 નો જ મૂકે ને 6 વાગે શું કામ જાગો છો? એટલે ઘણી વખત તમારું ટાઈમ ટેબલ છે આપણાને લીધે ડિસ્ટર્બ થતું. કૂતરાને તમે પથ્થર મારો ને તો કૂતરું ભાગી જાય, હા કે ના? મધમાખીને પથ્થર મારો જાય, તમે ભાગી જાઓ, એ પીછો કરે તમારો. આ વાત તમને શીખવે છે યુ, ધેટ મીન્સ યુનિટી. સંગઠનની અંદર તમે છો, અને જ્યાં સુધી માણસ સંગઠનની અંદર છે ને ત્યારે એને કોઈ પાડતું નથી. તમને ખબર છે કે ઘરની અંદર સાવણીમાંથી પીછી ખરી જાય તો આપણે એને ફેંકી દઈએ, પણ એ બધી પીછી ભેગી થાય ને એની જ સાવણી બને. જ્યાં સુધી સંગઠન છે ત્યાં સુધી આ દુનિયાની તાકાત તમને વીખી શકે નહીં. અને તમે ટીટોડીની વાત સાંભળી છે. ટીટોડીના ઈંડા દરિયાદેવ લઈ ગયો. ટીટોડી કે આના ઈંડા મારે લઈ આવવા છે, એટલે ટીટોડો શું કે, ગાંડી તમા, દરિયો મોટા બાપ કહેવાય, આપણે એની સામે ન ફરાય. એ લઈ ગયો, કઈ વાંધો નહીં, આપણે ભાગની અંદર હશે તો નવા ઈંડા તારે મળશે. નહીં, મારા ઈંડા લઈ ગયો છે, મારે લઈ આવવા જ છે. ટીટોડો તે માથે ઓલું પેલા ભીની થાય, પછી પાણી અંદર આટો હોય, પછી વળી પાછી પાણી અંદર જાય, એટલે આટલી માટી જાય. કબૂતરનું ટોળું આવ્યું, કબૂતર પૂછે ટીટોડી બેન શું કરો છો? એટલે કે આ દરિયાને બુરી દેવો છે. એટલે થોડીક વાર તો કબૂતર ને એ બધા હશે, કાગડા ને કાબર ને બધા હશે કે ટીટોડી બેન તમે ગાંડા કહેવાઓ. એટલે ટીટોડી ત્યારે એવું કહે કે તમે સલાહ ન આપો, સાથ આપો. એટલે બધા એ તારે ચકલી ને કાબર ને બધા ટોળા ઉડતા આવ્યા, બધા પાણીમાં ભીના થાય, માટીની અંદર આમ પોતાની શરીર હોય ખંખેરે, એમાં જેટલી માટી આવે એ લઈને દરિયાને બુરી દે. ઉડતું ગરુડ આવ્યું. ગરુડ તો પક્ષીઓના પ્રમુખ કહેવાય. પ્રમુખને સાહેબને એવું થયું કે આ બધા પક્ષીઓ ભેગા થયા છે, હું પૂછું, પક્ષીઓને બધાને પૂછે કે ટીટોડીનામાં બુદ્ધિ નથી, એટલે તમારા બધામાં તો છે ને, તમે હું એના જેવું ગાંડા જેવું કરો છો? એટલે બધા પક્ષીઓ ગરુડને શું કહે, સલાહ નહીં, સાથ આપો. એટલે ગરુડને એમ થયું બરોબર છે કે તમારી જ નાતી કહેવાય, હું તો એનો જ પ્રમુખ કહેવાય, અને આ બધા ભેગા થઈને રડતા હોય તો મારે જવું પડે. ગરુડ એની સાથે જોડાઈ ગયું. ભગવાન વિષ્ણુ ભગવાન વિચારે કે આ ગરુડ બે દીથી દેખાતું નથી, એટલે ભગવાન નારદજીને હારે પરિભ્રમણમાં નીકળ્યા કે ગરુડ તો અહીંયા છે. એ ગરુડ શું કરે છે? કે તો કે હું મારું નાત કામ કરે છે એની યાર ભેગો કામ કરાવું છું. ભગવાન કે ગરુડ એ બધા પક્ષી તો બુદ્ધિ નથી, પણ ગરુડ તું મારું વાહન થઈને તારામાં બુદ્ધિ નથી. ભગવાન તમારાથી અપાતો હોય તો સહકાર આપો, સલાહ ન આપો. ત્યારે ભગવાનને એમ થાય કે આ બધા જ્ઞાતિ જાતિ એના પ્રમુખ ને સરપંચ ની બધા હારે રહીને જો કામ કરતા હોય
તો ભગવાન કોપાયમાં એમ થઈને દરિયાને એવું કહે છે કે દરિયા તને હુકવી દઉં કે એના ઈંડા તું દઈ દેજો. એટલે દરિયો તો ભાઈ હોનાની થાળી લઈને આવે અને 3 ટીટોડીને ઈંડા હોય ને દઈ જાય. ક્યારે આખાય ભેગા થયા હતા. આ સમાજ આખોય ભેગો થયો તો નાત આખી ભેગી થઈ હતી અને ભેગા થઈને ત્યારે જ કંઈક તમે એક આંગળી કોકને આમાં મારો ને તો નો વાગે. તમે ટ્રાય કરજો બાજુવાળા, અત્યારે નહીં પણ આખો મૂકો ભેગો કરીને મારો શું થાય ને. આ સંગઠનની અંદર તાકાત છે, યુનિટીની અંદર તાકાત છે. ઘરની અંદર મેક્સિમમ કોઈ એવું બેઠું છે કે અહીંયા 10 જણા ઘરમાં રહેતા હોય? કેટલા જણા? 10. વાહ, આનંદની વાત છે. હું મારા ઘરે 10 જણામાં રહું છું અને મારા ઘરમાં સૌથી નાની છું. વાહ, 10 ના મગજ અલગ હોય, સમજો. હા હોય ને, 10 ને સવારે બપોરનો અલગ, સાંજે ખાવું હોય. હા, 10 ની ફરિયાદ હોય કે મારા કપડા બરોબર નથી ધોવાના. હોય ને એકાદાની તો હોય જ મારા કપડા બરોબર. 10 માંથી બાળકો હોય, બા દાદા હોય. તમે પીઝા બનાવો તો બાળકોને ચાલે, બા દાદા ન ચાલે. ખીચડી બને, આ બધું તમે સાથે ચલાવો ને ત્યારે ભેગું રહેવાય ને. જેટલા જુદા રહેવા હોય ને, જેટલા જુદા રહેવાને કોડ હોય ને, સમજો કે થોડુંક જાતો કરવું પડે તો ભેગું રહેવાય. અને કદાચ ભેગું ન રહેવાતું હોય ને તો કાંઈ વાંધો નહીં, પણ સમાજ જ્યારે ભેગો થતો હોય ને ત્યારે સાહેબ આપણાથી ભેગું રહેવું જ પડે. આપણા પ્રમુખ એમ કહેતા હોય કે આમ કરવાનું છે, આ વખતે અંકિતાબેનને બોલાવવાના છે, રેલી નથી કાઢવાની, તો બધાનો એક જ સૂર હોવો જોઈએ કે રેલી નથી કાઢવાની. આવતા વખતે એમ તાર વાંધો નહીં, કાઢજો, મારી ના નથી. પણ એક વ્યક્તિ જ્યારે નિર્ણય લેતો હોય ને ત્યારે બધા વ્યક્તિ જો એને નિર્ણયને પ્રાધાન્ય આપે, એને ફોલો કરે, એને માન આપે ને તો એનું કંઈક પરિણામ મળવા પાત્ર ખરું. એટલે યુનિટી જેવી સંઘ શક્તિ કલયુગે, આ કળયુગની અંદર સંઘ શક્તિ ભેગા થવું એનાથી વિશેષ કોઈ તાકાત નથી. અને એટલા માટે જ મેં કીધું હતું કે આજનો સમાજ, દુનિયાનો કોઈ પણ સમાજ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એક સમયે એક છત હેઠળ એક તારીખે એક તિથિએ અને એક સમયે ભેગો થાય ને એ વાત જ ખાલી સૂચવે કે અમારી વચ્ચે સંપ છે, સંગઠન છે, સહકાર છે ને સમર્પણની ભાવના છે. આપણા સગર સમાજનો વ્યક્તિ દુનિયામાં ક્યાંય પણ વસતો હોય પણ એના જીવનની અંદર જો સંકટ આવે, એના જીવનની અંદર કોઈ દુઃખની ઘડી આવે તો એને કહેવાય તું ચિંતા ન કર, ભલે અમે તારા કે ના થાય, અમે સોરઠિયા નથી, અમે ભલે ગુર્જર હોય, પણ તું ચિંતા ન કર, છેલ્લે સરવાળે તો આપણે એક જ બાપ દાદા ને. તું ચિંતા હું કર, તમે તારી ફી અમે ભરી દેવું, તું ભણતો હોય તો. આ કદાચ આ સંમેલન થાય છે ને એના ઉદ્દેશ્ય એ જ હોય કે ઘણા એવા હોય કે જેને રોજગારી ન હોય, માંડ ખાઈને ખાવાનું થતું હોય, એના મામેરા આવતા હોય, એના ઘરે તેના ઘરવાળીને 650 રૂપિયાની કુર્તીની પેર લેવા જવી હોય, મળે છે? હા, મળતી જ હોય. એના ઘરે તે બાળકોના શિક્ષણના ખર્ચા હોય, એના ઘરે તે મા બાપના બેમાંથી એકાદાની કોઈની માંદગી કે એકાદાની મેડિક્લેમની કંઈક જરૂરિયાતો હોય, અને છતાંય જો એ માણસ ખાઈને ખાવાનું ન કરી શકતો હોય અને તમને ભગવાનની દયાથી કંઈક હજારો ગણું સારું આપ્યું ને તો એને કહેવાનું કે ભાઈ તું ચિંતા ન કર, તારો પરિવાર રાખ ત્યાં ત્યાં. આ અમરેલી મારે સરસ મજાનો કોલસાનો વેપાર છે, ભાઈ આવી જા, તું ડિસ્ટ્રીબ્યુશનની અંદર જોડાઈ જાય, તને 5 લઈને 15,000 વધે ને એ મારી એક નિષ્ઠા હોય, એ મારી ફરજ હોય. અને તો મને એમ થાય કે હું સગર સમાજનો એક મોભી છું ને આગેવાન છું. આવો આપણે આજથી આપણે એવો નિર્ણય કરીએ કે આપણો સમાજનો, આપણો જ્ઞાતિનો, આપણે જાતિનો દુનિયાના કોઈ પણ ખૂણે વસતો હોય એક સંગઠન બનાવવું, એક એપ બનાવાય કે જેના લીધે દરેક વ્યક્તિની હાલત આપણે જોઈ શકીએ, જાણી શકીએ કે એ વ્યક્તિને શું તકલીફ છે. અને તકલીફની અંદર સૌથી પહેલા સાથ આપતો હોય ને તો પરિવાર, અને બીજો સાથ આપતો હોય ને તો સમાજ, ત્રીજી દુનિયા છે ને એ જે પણ ઘટના બની હોય ને એની ઉપર મીઠું ભભરાવાનું કામ કરે. તમને એમ લાગે કે મારો બાજુવાળો બહુ સારો, પણ પરિવાર અને સમાજથી વિશેષ બાજુવાળો એટલો સારો હોય નહીં. આજે પણ સમજો કે યુનિટી સિવાય જીવાતું નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે બન્યું હોય, મોદી સાહેબે એને 597 ફૂટની હાઈટની સાથે સરદાર વલ્લભભાઈ પટેલને તમારી મારી સામે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ બનાવીને મૂક્યા હોય, એનું કારણ એ હતું કે માત્ર 52 દિવસની અંદર 562 રજવાડા ભેગવા કરવાના હતા અને આ ભારતને અલગ અલગ કેટલાય કટકા થઈ ગયા હતા ને એને જોડવાનો હતો, એને અખંડ ભારત કરવાનો હતો, એની યુનિટી કરવાની હતી. અને ત્યારે સરદાર સાહેબે પોતાના માટે નહીં પણ આ દેશની માટે ભેગું કર્યું હતું. અને ત્યારે ભાવનગર કૃષ્ણકુમાર સિંહજીની પાસે જાય છે ને કહે છે કે બાપુ આ તમારે રજવાડા દેવા પડશે. અને એમાંય પાછા આપણે સૌરાષ્ટ્રના 222 જેટલા સૌરાષ્ટ્રના રજવાડાઓ હતા. 1800 પાદરનો ધણી એવું કહે છે કે સરદાર વલ્લભભાઈ માંગવા ઊભો છે, મને ખબર છે કે એના માટે નહીં આ દેશ માટે માંગવાડો ઊભો છે. 1800 પાદરના ધણી એક પણ જાતનું ગાડું રાખ્યા વિના સહી કરી દે કે જાઓ લઈ જાઓ. કોઈ વ્યક્તિને આપણી ઉપર વિશ્વાસ ત્યારે આવે.
દિલીપભાઈ કાલે હવારમાં એલાન કરે કે આ સમાજને આપણી આ જરૂરિયાત છે, બાળકોને માટે આપણે આવું કરવું છે, ત્યારે તમને અંદરથી એમ થવું જોઈએ કે માણસ એના માટે નહીં, આ સમાજ માટે લડવા માટે ઊભો છે. આવો આજથી સહકારને સંગઠન એવું બનાવીએ કે આ અમરેલીની અંદર જ્યારે આપણે ભેગા થઈએ ને ત્યારે કોઈકને એમ લાગે કે નહીં, આ એક કેપેબલ સમાજ છે. અને એ વસ્તુ મને ક્યાં દેખાણી ખબર? તમારો આ ઘીનો દીવો મૂક્યો ને તમને ખબર જ હતી કે ઘીના દીવાની અંદર 5 જ મિનિટ ચાલવાનો છે, છતાંય તમે એમાં જોજો ઘી કેટલું ભર્યું હતું. આ વાત શું સાબિત કરે ખબર છે? શું કરે? હવે 5-5 રૂપિયા હાટુથી મરી નથી પડતા, અમે દિલના દાતાર છીએ. આ વાત સાબિત કરે છે. યુ પછી બોલે વી, વેલ્યુ ઓફ મની. પૈસાને જો તમે સાચવશો નહીં તો પૈસો તમને સાચવશે નહીં. હમણાં સરસ મજાના અંબાણી પરિવારને ત્યાં લગ્ન ગયા. ઈશાબેન અંબાણી એમના એકના એક દીકરી વિદેશની અંદર ભણતા હતા. મિત્રોની સાથે વાત થઈ તો મિત્રોની અંદર એવું બતાવ્યું કે ઓહો, મારા પપ્પા તો અંબાણી છે, એની સાથે કોઈ ન આવે. હું એને એમ કહું ને કે પ્રાઇવેટ પ્લેન મોકલો, તો મારા માટે પ્રાઇવેટ પ્લેન લઈને મોકલે. મુકેશભાઈ અંબાણીને ખબર પડી કે મારી દીકરીને એનામાં જે છે ને એનો પાવર નથી ને એની કરતાં એના બાપાની પાસે જે સંપત્તિ છે ને એનો પાવર છે. ત્યારે મુકેશભાઈ અંબાણી ઈશાબેનને ફોન કરીને કહે છે કે બેટા, તમારી પાસે જે પણ પૈસા પડ્યા છે એમાંથી તમે તમારી જાતે ઇકોનોમિક ક્લાસ કરાવીને પાછા આવો. તમારા માટે પ્રાઇવેટ જેટની સુવિધા 1 વર્ષ માટે બેન કરવામાં આવી છે, કારણ કે તમને સમજાવવું જોઈએ કે બાપાની સંપત્તિ છે ને એનાથી તમારી ઓળખ ન બનવી જોઈએ, તમારી પોતાની સંપત્તિથી ઓળખ બનવી જોઈએ. એટલે તમારી પાસે તમને એમ થતું હોય કે બાપા પાસે ઘણાય છે ને આપણે બગાડા કરીએ. વેલ્યુ ઓફ મની. તમારે કેટલા એવા અહીંયા બાળકો કેટલા એવા બેઠા છે કે જેની પાસે ડબ્બા છે પૈસા ભેગા કરવાના? પાછળ બાળકો બેઠા છે કે નથી? આ મમ્મીઓ છે ને એ લઈ આવી દેજો. છેલ્લે એને પ્લાસ્ટિકના લઈ આવજો, માટીના લઈ આવજો, પતરાના લઈ આવજો, પણ લઈ આવજો. એને ખબર પડવી જોઈએ કે ભેગા કરાય. અને ભેગા કર્યા હોય ને એ કામ લાગે. વાપરીને કહેવાય ને પાણીપુરી 20 રૂપિયાને ખાઈ ગયા હોય એ કામ ન લાગે. ઘણા ભાઈઓ એમ કે તમે મારું જ બોલો છો કે બહેનોને કંઈ બોલતા જ નથી. તમને એવું કે 50 રૂપિયાનું કિલો આવ્યું, પણ કિલો 30 રૂપિયાનું જ આવ્યું હોય, 20 રૂપિયાની પાણીપુરી ખવાની હોય. સાચી વાત? સાચી વાત? હા પાડો ને, ભાવે છે ભાવે છે, એમાં હું ખોટું હું બોલવું હતું? હું કે કોક છું? હું અમરેલીની જ છું. અમારા સુરતની અંદર તો બહુ એવું જોવા મળે. પણ આ તમને કે હું જ્યારે પણ તમને એવું દેખાય કે રોડ ઉપર હું કંઈ પણ એક પણ વસ્તુ ખાઉં છું તો 1 કરોડ રૂપિયાનું ઇનામ, તમારે ફોટો પાડીને મોકલવાનું, 1 કરોડ આપીશ. કારણ કે હું એવું માનું છું કે રોડ ઉપર ખાવું ને એ મારી લાયકાત નથી. તમને ભાવતું હોય ઘરે બનાવીને ખાવ ને, ઘરે બનાવો તો તમને બીજાની કોકને ખાવા મળે. આ તો કે તમને ખાટું મીઠું લાગે કે ઘરે હું કઈ બધી કોઈનો વાક છે. પછી સાસુમાં એમ કે મને આ બધી બાયું બહુ પાણીપુરી બહુ ખાય, પણ એને કોઈક દી ચખાડો તો એને ખબર પડે એને ભાવે છે. એને કોઈ દી ચખાડો જ નથી એને હું ખબર પડે ભાવે છે. વી, વેલ્યુ ઓફ મની. પૈસાની કિંમત કરતા શીખીએ. આપણા પપ્પા એવા હતા કે 1 રૂપિયાની અંદર 10 પૈસાની અંદર 20 પૈસાની અંદર ક્વોલિટીઓ ખાધી હતી. આપણે 40-40 રૂપિયા વાળી ખાઈ તોય આપણે ધરાતા નથી. આ વેલ્યુ ઓફ મનીનો કન્સેપ્ટ શીખવે છે. તમે ક્વોલિટી 10 રૂપિયા વાળી ખાઈ શકો છો અને 40 રૂપિયા વાળી એ ખાઈ શકો છો, પણ 10 રૂપિયા ખાઈને 30 રૂપિયાની જો તમે બીજાને ખવડાવો ને તો એમ થાય કે તમે જીવ્યા. વી પછી ડબલ્યુ, વોચ યોર ટાઈમ. સેમ એવી રીતે કે તમારો સમયનો બગાડ ક્યાં થાય છે. હાવ વાહિયા ઓટલા પંચાયત મારે નથી કેવું, આ બાબતમાં બિલકુલ નથી કેવું. તમને એમ થતું હોય કે 2 મિનિટ 5 મિનિટ આપણે શાંતિથી કોઈકની સાથે બેસીએ છીએ, પણ એ બેઠા પછી ઓલાની હોવ આમ કરતી હતી, ઓલાને દીકરાનો તો આમ થઈ ગયું, આની હોવના છૂટાછેડા થઈ ગયા. આ સિવાય ઘણા વિષયો હોય કે જેની ઉપર વાત કરી શકીએ. એટલે વેસ્ટ ઓફ ટાઈમ, જ્યાં પણ તમારો સમયનો હાવ બગાડ જ થાય છે એ સમય આપણે આજથી જ બંધ કરીએ. આપણને એવું લાગતું હોય કે આપણો પરિવાર તો ઠીક રાતે 11 વાગે હોઈ જાય ને આપણે એ 2-4 મિત્રોની યારે ગપ્પા મારીને પછી ઘરે જઈએ, તો એ આપણામાં નથી. આપણામાં એમાં સુધારો આવવો જોઈએ કે વોચ યોર ટાઈમ. આપણને ખબર પડી જોઈએ કે 11 વાગ્યા આપણું ઘરનું ઠેકાણું ઘર જ હોવું જોઈએ, આપણું ઠેકાણું કોઈ ગલ્લો કે 2-5 મિત્રોનું ન હોવું જોઈએ. ઘણા જગ્યાએ અમુક તમે જાઓ ને, અમારા સુરતની અંદર આ વસ્તુ છે. બહેનોને રોજ બાંધવાનું થાય કે રોજ ટાઈમે ઘરે નથી આવતા. પછી શું કરતા હોય, વોચમેનની કેબિનની અંદર જઈને ખબર પડી હમણાં 7 આઠમ આવશે, હમણાં ભીમ 11 ગઈ. આપણે તો ક્યારેક જ આવતું હોય ને ભીમ 11 ને 7 આઠમ જ, એ લોકોને રોજ જે આવતું હોય. એ સમય તમે બગાડો છે એની કરતા ઘરે જાઓ. કોકને અંદરથી એ જ થાય કે હા બરોબર છે, સમય 11 વાગે એટલે ઘર દેખાય છે. ઘણા બહેનોને આવી સવાલ હોય તમને ઘર છે કે નહીં? હા કે ના? હા, મારે એટલે જ હાથ ન ઊંચો કરે ને ઘરે જઈને પાછા બોલે
કે તને કોણે કીધું તું ત્યાં જાહેર કરવાનું? આ બેનો સરપંચ નથી બનતા ને, એને કારણ જ આ છે કે તમે જ બનવા નથી દેતા, તમે ખુદ જ સરપંચ છો એની સામે. તો બેનો બિચારાને ક્યાં થાય આપણે એમ થાય સરપંચ બનીએ, વેસ્ટ ઓફ ટાઈમ. એના પછી ડબલ્યુ, પછી વાય, એક્સ, ડબલ્યુ પછી એક્સ. એક્સ આપણને શીખવે છે કે દુનિયાની અંદર અમુક ફેક્ટરો એવા હોય કે એને આપણે એક બાજુ મૂકતા શીખીએ. આપણે એમ કહીએ ને કે આ તો એક્સ છે, એક્સ એટલે ભૂતકાળ, પાસ્ટ આપણો. અમુક વાતો એવી હોય કે જેને આપણે યાદ કરીએ ને, તમે સમજો ડૉક્ટર હોય ને બે એક અલગ અલગ દર્દીઓ હોય ને એને બે ટીકડી અલગ અલગ આપે. એકને એવું કે આ ટીકડી છે ને તારે અંદર મૂકીને ગળી જવાની છે, અને એકને એવું કે આ ટીકડી છે ને તારે ચાવવાની છે, ચગળવાની. તને ઉધરસ આપણને થઈ હોય ને તો અમુક ટીકડી આપણે ચગળવાની આવે. પછી એક એનો મિત્ર એને પૂછે ડૉક્ટર સાહેબ તમે આ બેને અલગ અલગ કેમ કીધું? એટલે ત્યારે ડૉક્ટર એવું કહે છે કે આ ટીકડી હતી ને કડવી હતી, અને કડવી હોય ને એને પી જવાની હોય. આપણને એટલી ખબર પડે છે કડવી ટીકડી પીવાય, પણ આપણા જીવનના અમુક કડવા પ્રસંગો આવ્યા છે, બન્યા છે કે જે આપણે નથી ઈચ્છતા એવા, તો એ આપણે એને પીધા નથી, આપણે એને વાગોળા જ કરીએ છીએ. અને મીઠી ટીકડી છે એને ચાવવાની છે. આપણા જીવનની અંદર મીઠા પ્રસંગો છે એને આપણે ભૂલી ગયા છીએ, અને જે કડવા પ્રસંગો છે એને આપણે ચાવ્યા કરીએ છીએ, યાદ રાખ્યા કરીએ છીએ, એટલે આપણે દુઃખી થઈએ છીએ. એટલે આપણે આપણું વર્તમાનમાં જીવાતું નથી. એનું કારણ એ છે કે આ તો કે 2 વર્ષ પહેલા મને મારી જેઠાણીએ તો આવું કહી દીધું હતું. અરે પણ 2 વર્ષ વીતી ગયા, એને જવા દે ને ભાઈ, ભૂલતા શીખને. અમુક વસ્તુ આપણાથી ભૂલાતી નથી. આ એબીસીડી નો એક્સ એવું શીખવે છે કે ભૂતકાળને ભૂલતા શીખીએ. ભવ્ય ભૂતકાળ હોય ને તો જ યાદ રાખીએ, બાકી જે નબળો ભૂતકાળને તમને નથી ગમ્યો એવા દિવસો હોય એને ભૂલતા શીખીએ. એક્સ પછી વાય. વાયનો મતલબ યસ આઈ કેન. કીડી હોય, કીડી એ પોતાનાથી ડબલ વજન લઈને, એટલે સાકરનો કે ખાંડનો મોટો દાણો હોય લઈને ઉપર ચડી શકે ખરા? હા કે ના? દિવાલે ચડતી હોય? હું નહીં હવે, હા ક્યારેક જોજે. કીડી ખાંડનો દાણો, એટલે ખાંડનો દાણો એને કરતા ડબલ વજનનો હોય, છતાંય એનાથી વજનનો ડબલ ઊંચો લઈને 100 બાર गिरती है फिर चढ़ती है, हर बार उसकी कोशिश नाकाम नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. કાગડો હોય, કાગડો આપણે બુદ્ધિશાળી કાગડાની વાર્તા ભણ્યા છીએ. કાગડો હોય ને પાણીની તરસ લાગે, એ કાકરા ઘડાની અંદર નાખે અને પાણીને ઉપર લાવી શકે? હા કે ના? હવે ના નહીં પાડતો, લાવી શકે ને? હા. કરોળિયાનું ઝાડું તમે 1000 વખત વીખી નાખો, છતાં એ કોઈ પણ વ્યક્તિની મદદ લીધા વિના કરોળિયાનું ઝાડું બનાવી શકે? હા કે ના? હું ના બનાવે જ ને. તમે એનું ઝાડું બનાવવા જાઓ છો, એ તમારી મદદ લેવા આવે, હાલો ને ભાઈ 2 ઈંટ ચણાવવા લાગો ને તમે, નહીં ને? એ કોઈ પણ વ્યક્તિની મદદ લીધા વગર તમે એનું ગમે એટલું ઝાડું વીખી નાખો, છતાં એ બનાવશો. કાચબો હોય સસલાથી તેજ ભાગી શકે? હા કે ના? વાર્તા છે. હવે હું તને તારી મમ્મીએ કીધી નહીં હોય, એને શીખવાડો કાચબાની સસલાની વાર્તા. સાંભળો. હા, સસલું હુઈ ગયું હતું ને? હા, તો કાચબો જીતો હતો ને. ધીમી ગતિવાળો હોય ને એ રીતે ઝડપી ક્યારેક થઈ શકે. અને કાચીડો હોય એ ઉનાળામાં અલગ કલર, ચોમાસામાં અલગ કલર, અને શિયાળામાં અલગ કલર, સમયની ઋતુ પ્રમાણે કલર બદલી શકે? હા કે ના? જો કીડી એનાથી ડબલ વજન લઈને ભાગી શકતી હોય, કાચીડો, કાચબો, કરોળિયો ને કાગડો, એની પાસે બધાની પાસે બુદ્ધિ છે ને ક્ષમતા છે, એની કરતા આપણી પાસે એની કરતા ડબલ છે, તો આપણે પણ ભાગી શકીએ. આપણે પણ આપણાથી ડબલ વજન હોય, ડબલ જવાબદારીઓનો ભાર હોય એ ઉઠાવી શકીએ. આપણે પણ જ્યારે મકાન બાંધવું હોય અને હજારો વ્યક્તિ, હજારો સંકટો આવીને, ભૂકંપ આવીને પડી જાય, છતાંય આપણે કોઈ પણની મદદ લીના વિના બદલી શકીએ. ખાંજે થાક્યા પાક્યા ઘરે આવ્યા હોય અને રોટલી કે દાળ કે શાકમાં કંઈ પણ તકલીફ હોય અને ખાવાનું થયું હોય, તો આપણો કલર આપણે બદલાવીને જમી શકીએ. અને ક્યારેક તરસ લાગી હોય કે ક્યારેક તમારા માટે તમારે ભેગું કરવું હોય, તો બુદ્ધિ ચલાવીએ કે બહારના વાહિયાત કાકરા છે એને નાખીને આપણું પાણી આપણે ઉપર લાવી શકીએ. આ બધાય એવા જીવો છે કે જેની પાસે બુદ્ધિ નથી, છતાં એ કરી શકે છે. તો આવો આજથી આપણે પણ નક્કી કરીએ કે આપણી પાસે શરીર છે, આપણી પાસે બુદ્ધિ છે, આપણી પાસે સારા વિચારો છે, આપણી પાસે પરિવારનો અને સમાજનો સાથ છે, આપણાથી પણ થાય. યસ આઈ કેન. વાય પછી હવે પહેલી એબીસીડી આપણને શું કહેતી હતી? ઝેડ એટલે ઝીબ્રા. અને આજની એબીસીડી આપણને એવું કહે છે કે ઝેડ મતલબ 0 to હીરો. આજે હું માઇક બોલું છું, એની અંદર એક સેલ હશે અને સેલથી ચાલતા હશે. એ માઇક છે એ સેલથી ચાલતું હશે. 2 હોય. એ સેલની અંદર તમે નામ સાંભળ્યું છે કંપનીનું? પેનાસોનિક. સાંભળ્યું હોય તો આ પાડો ને. હા, ગરમી થાય છે, ભજીયાની સુગંધ આવે છે, મને થાય છે.
મને સુગંધ આવે છે. હું બોલું છું તો તમારે સાંભળવાની ફરજ આવે. છેલ્લી 5 મિનિટ લઈશ, હું વધારે નહીં લઉં. પણ મજા આવી. છેલ્લે 1.5-2 કલાક ક્યાં વહી ગઈ ખબર ન પડી. મને ખુદને મજા આવી, કારણ કે તમારો હોંકારો મને મળતો રહે છે. વાય ધેટ મીન્સ ઝીરો ટુ હીરો. એ પેનાસોનિક કંપનીના માલિકનું નામ માત્સુશિકા કોનોસુકે. અઘરું છે, પાકું કરતા મને સમય લાગ્યો છે. માત્સુશિકા કોનોસુકે. આ માણસને આ લાઇટના સોકેટ બનાવે, લાઇટની અંદરની જે સર્કિટ હોય ને એ બનાવે. કોઈ કંપનીની અંદર જાય, એક વખત એટલી સરસ મજાની એને સર્કિટ બનાવી કે એનો જે માલિક હતો ને એના કરતાંય સરસ બનાવી. એટલે માલિકને એવું થયું કે આ માણસ જો એટલું સારું કામ કરશે ને તો મારી કંપની છે ને એને ટેક ઓવર કરી લેશે. એટલે આને કાઢી મૂકવામાં આવે. એ માણસ સારો હતો, એ માણસની કોઈ પણ ભૂલ નહોતી, તેમ છતાંય તેને કાઢી મૂકવામાં આવ્યો હતો. ગાંધીજીએ કોઈ ભૂલ નહોતી કરી, છતાં એને સાઉથ આફ્રિકાની ટ્રેનમાંથી ચાલુ ટ્રેને ધક્કો મારી દેવામાં આવ્યો હતો. ત્યારે નવો વિચાર આવ્યો કે એક વખત એને ધક્કો માર્યો છે ને એક વખત હું એને ધક્કો મારીશ. આ માત્સુશિકા કોનોસુકેને વિચાર આવ્યો કે આણે ભલે ને મને ધક્કો માર્યો, પણ મને તો ખબર છે ને કે મારો કોઈ વાંક નથી. મેં તો કોઈ સારું કામ કર્યું હતું ને એને મને ધક્કો મારી દીધો. કંઈ વાંધો નહીં, મારી ઘરે બેઠા બેઠા હું લાઇટના સોકેટ બનાવીશ. એ કંપની હતા તો કોઈ પણ તમે સિસ્કા એલઈડીનો એનો તમે લેમ્પ લેવા જાઓ તો 200, 400, 500 આવતો હશે. એ વ્યક્તિએ ઘરે બેઠા બનાવવાનું ચાલુ કર્યું. રાત્રે પોતે લાઇટ ચાલુ કરે અને બધાને વેચવા જાય. આવી રીતે એને વેચો અને આજે વિશ્વની ટોપ 10 કંપનીઓ પૈકી પેનાસોનિક કંપની આજે એનો માલિક તરીકે આપણે એને ઓળખીએ છીએ. એક વખત એવો સમય હતો જ્યારે એને કાઢી મૂકવામાં આવ્યો હતો. એ ઝીરો હતો, છતાં એમાંથી હીરો થઈ શક્યો. એનું કારણ એ હતું. મોદી સાહેબ એક વખત એના પપ્પા દામોદર દાસ ચા વેચવાનું કામ કરતા હતા. હું વડનગર ગઈ છું, આજે પણ એની કેબિન ત્યાં છે. એને પ્રતિક રૂપે રાખી છે કે આ એ સમય હતો. આજે પણ એની શાળાના શિક્ષકો ગર્વ લે છે કે એક આવો વ્યક્તિ છે. જોકે એની પાછળની ઘણી બધી કથાઓ પણ છે કે જ્યાં તમે જાઓ તમે ત્યાં તાના અને રીરી. અકબરનો સમય હતો અને અકબરના દીકરાઓને એવું થયું હતું કે તાના અને રીરી એટલું સરસ મજાનો મેઘમલ્હાર રાગ ગાય છે. તો એના એક તાનસેન કરીને હતા, દીપક રાગ ગાતા હતા. અને આ ખબર પડી કે વિશ્વની કોઈ પણ દીકરીઓ કોઈ ગાતું નથી, આ મેઘમલ્હાર રાગ સરસ ગાય છે. એટલે અકબરના બંને દીકરાઓએ આ દીકરીઓને લઈ જવાનો પ્રયત્ન કર્યો અને બંને લઈને જતા હતા. એટલે બંને દીકરીઓ એને અંગૂઠીની અંદર વીંટીની અંદર ઝેર હતું, એ ઝેર ચૂસી લીધું અને ત્યાં દીકરી મરી ગઈ. એટલે ત્યાંના નાગર બ્રાહ્મણો એવું નક્કી કર્યું કે જો આપણી દીકરીઓને આપણે અહીંયા નહીં આપણી સામે દેહાંત થતા જોયું હોય તો અકબરના બંને દીકરાને આપણે અહીંને જીવતા એને ચણી દઈએ, આપણે એને જવા ન દઈએ. અને ત્યારે એ તાના અને રીરીએ શ્રાપ આપ્યો હતો કે જેદી તેદી દિલ્હીનો, અકબર દિલ્હીનો બાદશાહ હતો ને, કે જેદી તેદી એ દિલ્હીની ગાદી ઉપર આવશે ને તો એ અમારા ગામનો આવશે અને એના ડાબા અને જમણા ખંભા ઉપર અમે દિવ્ય શક્તિઓ રૂપે એની સાથે રહીશું. અને આજે કદાચ આપણે જોઈએ છીએ કે દિલ્હીની ઉપર એ વ્યક્તિ સર્વોચ્ચ પોતાનું યોગદાન આપી શકે છે. અને આપણને ઘણી વખત એવું લાગે કે જ્યારે અયોધ્યાની પ્રતિષ્ઠા હતી ત્યારે એ વ્યક્તિ આટલા બધા દિવસ ભૂખ્યા કેમ રહી શકે? આટલું બધું કામ હોય છતાંય ચૈત્રી નવરાત્રી કેવી રીતે રહી શકે? કદાચ કોઈ જો દિવ્ય શક્તિઓ કામ કરતી હોય તો વડનગરનો ઇતિહાસ બોલે છે કે ડાબા ખભા ઉપર તાના અને જમણા ખભા ઉપર રીરી, આ બંને દીકરીઓ હતી એને કામ કરે છે. તમારે મારે કરવું હોય તો નથી કરી શકતા, એટલા માટે કે તમને મને કોઈ દિવ્ય શક્તિનો પરચો નથી. ઘણા એવા અસંખ્ય ઉદાહરણો દઈ શકાય કે જે ઝીરોમાંથી ઊભા થયા છે ને હીરો થયા છે. તમારા પરિવારની અંદર પણ હશે કે મા બાપ મજૂરી કરતા હોય પણ આજે સરસ મજાના બંગલાની અંદર જીવન જીવતા હોય, કારણ કે તમે સંતાન તરીકે કંઈક ઉકાળ્યું છે. હા કે ના? અહીંયા આપણે એ થી લઈને ઝેડ એબીસીડી પૂરી કરી. હું એવું આશા રાખું છું તમને કંટાળો નથી આવ્યો, તમને બગાસા નથી આવ્યા, તમને ઊભું થવાનું મન નથી થયું અને તમે તમારા ઘરવાળાનું ન સાંભળતા હોય તમે મારું સાંભળતા હતા. મને એવું લાગ્યું છે કે તમને આનંદ આવ્યો છે. હું આશા રાખીશ કે જેટલી પણ વાતો અહીંયાથી થઈ છે એ દરેક વાત આપના હૃદય સુધી જાય. આપણે અહીંયા ખાવ છો, ખંખેરીને જાઓ છો, પણ અમુક વાતો એવી હશે કે જે અહીંયા ટચ કરી ગઈ છે તો લેતા જાજો. દીકરીઓના ઉત્કર્ષ માટે મેં વાત કરી છે, ભવિષ્યના ઉત્કર્ષ માટે મેં વાત કરી છે, ક્યાંક પરિવારની જવાબદારીઓ ઉઠાવતા શીખીએ મેં એની પણ વાતો કરી છે. પણ એથી વિશેષ એક નાનકડા સોંગની સાથે મારે તમને લઈ જવા છે. જો કોઈ અવ્યવસ્થા ન થાય તો જ આ છેલ્લી 3 મિનિટ 4 મિનિટ હું તમારી સામે પ્રસ્તુત કરું. એટલા માટે મેં તમને કહ્યું હતું એમ કે માં ગંગા કે જેને આપણે વારસ કહેવાય, કારણ કે ભગીરથ રાજા એમને અહીંયા લઈ આવ્યા હતા અને ગંગા એક પવિત્ર માં છે. અને આપણા જીવનની અંદર જો આપણને જીવન દુનિયા શીખવાડ્યું હોય, એને હાથ પકડીને આપણને શીખવાડ્યું હોય, પોતે જમતી હોય અને બાળકને એ જ સમયની અંદર વોશરૂમ જવું પડતું હોય છતાંય પોતાનું જમવાનું ભોજન મૂકીને એ બાળકને એને સમય આપ્યો હોય, પોતે
કાળા કલરનું પર્સ નાખીને, શૂટ બૂટ કે ટાઈ પટ્ટો પહેરીને ક્યાંય ઘરની બહાર નથી ગઈ અને સૌથી વધારે સમય એને પોતાના સંતાનો, પોતાના બાળકોને, પોતાના પરિવાર, મા બાપ માટે આપ્યો હોય, એવી સ્ત્રી શક્તિની વંદના કરવા માટે આજે ભગીરથ જયંતિના પાવન નિમિત્તે આપ સૌને આહવાન કરું છું કે એક પણ જાતની અવ્યવસ્થા ન થાય એવી રીતે તમે ક્યારના બેઠા છો, તમારી જગ્યાએ એક વખત ઊભા થાઓ. છેલ્લી 3 મિનિટ આપણે ઊભું રહેવાનું છે. દિલીપભાઈ મંચ ઉપર આવો અને તમારી દીકરી ક્યાં છે? આવો, એક બાપ દીકરી મંચ ઉપર આવો. હવે મારે તમને એ કહેવું છે કે આજનો કાર્યક્રમ, સુરતનો મારો આજનો ધક્કો એ છેલ્લે એટલા માટે વસૂલ કરવો છે કે આ ઇમોશનલ મોમેન્ટ છે. આ મોમેન્ટની અંદર સમજાશે કે પરિવારે આપણા માટે બહુ કર્યું છે. એની બંને દીકરીઓ આવો. દિલીપભાઈ આવો ઉપર, મંચ ઉપર આવો. બંને દીકરીઓ આવો. એક માં દીકરો આવો, એક માં દીકરો આવો. કદાચ આ ક્ષણના સાક્ષી મારા માટે મેં ક્યારે અમરેલીમાં આ વાત નથી કરી એટલે નથી, અમરેલી નથી રહ્યું. આવો બેટા. બીજી બેન ક્યાં છે? હા, હાથ પકડીને ઉભા રહ્યો, થોડાક અંદરની સાઈડ જતા રહ્યો. આવો, મને ખબર જ હતી કે તું જ આવીશ. તમે કોલેજ કરો છો? આપણે ઉદ્ઘોષક કોલેજ કરો છો? તમારા મમ્મીને બોલાવો. એક દેરાણી જેઠાણી આવો. બનતું હોય એ જો, પાછા બનતું ન હોય ને પાછા અહીં ન આવતા. આવો, એક દેરાણી જેઠાણી આવો. આવ્યા? ફટાફટ આવો. એક સાસુ વહુ આવો. મારે નીચું જવું પડતું તો હું નીચે વહી જાય, પણ તમને તમને બોલાવવાના છે. દિલીપભાઈ હજી પાછળ જતા રહ્યો. બંને દીકરીઓને તમે પકડીને ઉભા રહ્યો. દીકરીઓને તમે તમારા દીકરાને પકડીને ઉભા રહ્યો. આમ લઈ જાઓ. આને તો પકડવો જ પડે એવો છે. તમે તમારા દીકરાનો હાથ પકડાવો. એક સાસુ વહુ આવો. હા, લઈ લો, નીચે લઈ લો. સાસુ વહુ આવો. આવો ને બા. ના ના, એ નહીં, બીજા આવો કોક ને, તો આખું એક જ પરિવાર ભેગો થાય. આવો ને, હું પકડી આવું કોક ને. આવો. આ સાસુ વહુ આવો. દેરાણી જેઠાણી કોઈને બનતું જ નથી. આવો, બીજા જોડીએ છે તો હાલશે. આવો આવો, હાલશે હાલશે. આવો દેરાણી જેઠાણી આવો ને. ભળતું હોય તો આવો ને જલ્દી. અટી કોણ છે ને, પાછળ જવા દે. બે ભાઈ આવો, સગા બે ભાઈ. હાશકાર નું આવું તો આપણું નામ આવી ગયું કે આપણે આવી એમ. પણ તમે તમારી જે જોડીમાં છે ને એને પકડી રાખજો. દેરાણી ક્યાં છે? દેરાણી જેઠાણી તમે પકડી રાખો બરોબર. તમારું જે પાત્ર છે ને એની સાથે પકડી રાખજો. તમે બે સાસુ વહુ કે દેરાણી જેઠાણી? દેરાણી જેઠાણી. ઓકે. હવે અહીંયા જે પાત્રો ઉભા છે ને, દેરાણી જેઠાણી એટલે ભાભી માં કહેવાય. હા કે ના? એટલે એ માના પાત્રની વચ્ચે ઉભા છે. સાસુ વહુ એટલે વચ્ચે માં આવે છે. દીકરો અને એના મમ્મી એટલે વચ્ચે માં આવે છે. બાપ અને દીકરી એ સંબંધ માંથી બંધાય છે, અને બે સગા ભાઈ એ સંબંધ પણ માંથી બંધાય છે. દરેક પાત્રો એવા છે કે એને માને કેન્દ્રમાં રાખીને આજે ભગીરથ જયંતિમાં કદાચ ગંગામાં જેવું આપણે પવિત્ર છે એ સ્વરૂપને આપણે સાથે ઊભા છીએ. તમારી પાસે પણ કાં તો તમારા માતા હયાત હશે અને કાં તો તમારા હાજર નથી, પણ મારે તમને બધાને એ કહેવું છે કે એક વખત ખીલી લાગે, એની ઉપર સરસ મજાની પ્લેટ લાગે ને એની ઉપર સુખડનો હાર લાગે, અને પછી આપણે ફોટો પાડીને લખીએ કે બેસનું આ તારીખનું છે, કે મારા માતાનું કે મારા ઘરેથી કોઈ પણ નજીકના વ્યક્તિનું અવસાન થયું છે, ને ઓમ શાંતિ લખીએ. એની કરતાં બેટર છે કે એ પાત્ર જ્યારે જીવતું હોય ને ત્યારે એની સાથે એ બધા જ વાલ કરી લેવાના, એ બધા જ લડાઈ લેવાના, કે માણસ જાય ને પછી તમને અંદરથી હૈયાને ધરપત થાય કે હાશ મેં જીવી લીધું એ માની સાથે. આપ સૌને વિનંતી છે કે આપ સૌને આપણે આંખો બંધ કરશો. આમાં જે હજી પાડજો હજી જ મારે તમને બધાને રડાવા છે, અને તો જ તમે રડશો જ્યારે અહીંયાથી માં યાદ આવશે. આ કદાચ આ 150મી વખત આ વસ્તુ એ મંચ પરથી થાય છે, પણ હું 150મી વખત રડી છું. કારણ કે જ્યારે હું તમને સામે કરાવતી હોય ત્યારે મારી એક હાથમાં મારી દીકરી ન હોય, કે એક બાજુમાં મારા સાસુ કે મારા મમ્મી નથી હોતા. આપ સૌને વિનંતી, તમારી કરતા જે નાનું પાત્ર છે ને એને તમે ટાઈટ કચકાવીને પકડી રાખો, હાથથી કચકાવીને. હા, કે જેવી રીતે આપણે બાળ મંદિર મૂકવા જતા હતા ને કેવી રીતે પકડી રાખ્યા, આગળ ખાડો હોય તો પડવા નથી દીધા ને ખેંચી આવ્યા, આવી રીતે જે મોટું પાત્ર છે ને એને નાના પાત્રને હાથ પકડવાનો છે. આપને પણ વિનંતી, જો તમારા દીકરા કે નાનું મોટું તમારું કોઈ પણ તમારું પોતાનું ગમતું હોય ને તમારી બાજુમાં ઊભું હોય ને, ગમતા હોય ને એની બાજુમાં આપણે બેઠા હોઈએ,
એ બાજુમાં ઊભું હોય ને તો એનો હાથ બધા જ પકડીને ઉભા રહી જાવ. છેલ્લે સરવાળે તો આપણે એક જ જ્ઞાતિ છીએ ને. બધા ભાઈઓને પણ મારી વિનંતી છે કે બીજાને બધા હાથ પકડીને ઉભા રહી જાવ. આની ઇફેક્ટ થશે ને બહુ મસ્ત થશે. તમને એવું થશે કે મારી બાજુમાં કોઈક ઊભું છે. આપ સૌની આંખો બંધ કરશો. આપ બધાની આંખો બંધ, કારણ કે ક્યારના બેઠા હતા મેં તમને હાશકારો કરાવ્યો છે, ઊભા કર્યા છે ઘડીક વાર. બધાની આંખો બંધ. હું પણ મારી આંખો બંધ કરું છું. પેલું સોંગ છે ને એ ચાલુ કરવામાં આવે. બંધ કરો. આપણી મમ્મી કાં તો હાજર નથી, કાં તો હયાત નથી, કાં તો અહીંયા નથી. એ દરેક વ્યક્તિને પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિત વાળી દયાળી જ માતું, હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિત વાળી દયાળી જ માતું, હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ મહાહિત વાળી દયાળી જ માતું. માથી મોટું કોઈ નહીં, નલે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. હે ભગવત તો ભજીને સૌ ભવસાગર તરિયા, અન નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. ભગવત તો ભજીને સૌ ભવસાગર તરિયા, નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. હે તારે ખોલ લે ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂર ભક્તિ ન માગું. હે તારે ખોલ લે ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂર ભક્તિ ન માગું. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામુ કાંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહિત વાળી દયાળી જ માતું. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામુ કંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહિત વાળી દયાળી જ માતું, મહાહિત વાળી દયાળી જ માતું, મહાહિત વાળી દયાળી જ માતું. મારી સાથે મોટેથી બોલજો, મા બાપ તમે ખૂબ જીવો, મા બાપ તમે ખૂબ જીવો, મા બાપ તમે ખૂબ જીવો. આપ સૌને મારે કેવું છે કે બે ભાઈ છે એટલે ભેટા છો ક્યારે?
આજે આ મંચ છે, આજે પવિત્ર દિવસ છે, એક વખત ભેટી લ્યો. બાપ દીકરી છેલ્લા ઘણા સમયથી નથી ભેટા, આપણે રાહ નથી જોવી કે સાસરે જાય પછી ભેટીએ, એક વખતથી ભેટી પડો. બેટા બાપ દીકરો એની સાથે માં દીકરો જ્યારે ભેટતા હોય ને ત્યારે તમે 25 વર્ષની ઉંમરે એમ ન કહો કે હવે મારી માને ને મારી પત્નીને નહીં ફાવે. એક વખત ભેટી પડો. સાસુ ને વહુ જીવનમાં દુઃખ આવે ત્યારે જ ભેટો. આજે એક વખત ભેટો કે ખબર પડે કે અમે શ્રેષ્ઠ ઉદાહરણ છીએ. આ દીકરાની વહુને આપણે ભેટતી હોય, આપણે દેરાણી જેઠાણી ભેટતા હોય, એના જીવનની અંદર દેરાણીના જીવનની અંદર દુઃખ આવે ને ત્યારે આપણે સાહેબ ભેટીએ. એની કરતા બેટર છે કે અમે રોજ ભેટીને કહીએ કે તું ચિંતા હું કરેશ, હું તારી બાજુમાં છું. અને આપણે એક સંતાન તરીકે આપણાથી જે મોટા છે એને આજે આપણે વચન આપીએ, આજે એને આપણે એક સોગંદ આપીએ, આજે એક પ્રતિજ્ઞા લઈએ કે જ્યાં સુધી આ ખોળિયામાં જીવ છે, જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે, ત્યાં સુધી મારાથી જે મોટા છે અથવા તો મારાથી જે નાના છે એના જીવનની અંદર ક્યારેય પણ સંકટ નહીં આવે. એક સંતાન તરીકે આપણે મા બાપને એવું વચન આપીએ કે મા બાપ તમારા જીવનની અંદર તમને કોઈ નહીં સાચવે ને તે દિવસે હું છું. તમે એક પણ જાતની ચિંતા નહીં કરતા. જ્યાં સુધી મારા પ્રાણ લેવા ભગવાન ન આવે ને ત્યાં સુધી તમારું જે જીવનનું દાયિત્વ છે ને એ મારા હાથની અંદર છે. સગા ભાઈ માટે કદાચ 5 ને 15 વીઘાએ જાતા કરવા પડે તો સાહેબ હસતા મુખે કરી દેજો, કારણ કે જે ભાઈનો નહીં ની કોઈનો નહીં. આ દીકરીને 22-25 વર્ષની ઉંમરે કોઈ વિચાર આવે કે મારે મારી જાતે પગલું ભરવું છે, પણ એ બાપને ભેટતી હોય ને તો એક વખત પપ્પાને કે પપ્પા એક વખત મારો નિર્ણય આ છે, તમે વિચાર તો કરો. આ સાસુ ને વહુ આ બાપને મેં માને દીકરોને એટલા માટે ભેટાવ્યા છે. મેં તમને કીધું ભવિષ્યમાં દીકરો ક્યારે એમ ન કહે કે હવે તારે ને મારે નહીં ફાવે. એનાથી પછી સાસુ ને વહુના જીવનની અંદર દુઃખ આવે ને તે દિવસે સાસુ એમ કે આ ખભો છે રોઈ લે, પણ એના જીવનની અંદર રોજ એવો દિવસ આપો કે જ્યારે તને રડવાનું મન થાય ને તે દિવસે માનો ખભો છે. દેરાણી જેઠાણી ક્યાંય ભેગા નથી થયા, બધાની રીતે પોતાની રીતે ઉછરા છે, છતાં 20-22 વર્ષની ઉંમર પછી એક ઘરની અંદર ભેગા થયા છે ને તે દી મેં કયો કે બે ભાઈને ભળતું હોય ને તો તું ને હું કોણ કે આ બધાને વિખાવા વાળા. ભાભી છે એ માં છે, એને એવો દરજ્જો આપો. દરેક પાત્રો એવા છે કે જે સમર્પણનું પ્રતીક છે, એની બધાની વચ્ચે માં આવે છે. આવો તમારા ને મારા ઘરે પણ માં છે, એ જીવતી ને જાગતી માં છે. અને એ માના પ્રેમને જેમ ગંગાને સમાવવી અઘરી છે ને, એમ માના પ્રેમને, એના બલિદાનને, એના સમર્થ્યને સમાવવા પણ આટલા જ અઘરા છે. થઈ શકે એટલું આપણે એને વાલ લઈ લઈએ, થઈ શકે એટલું આપણે એને પ્રેમ કરીએ. ઈષ્ટદેવને કે ભગવાનને કદાચ પછી ભજજો, પણ જીવતા જાગતા જે ઘરે માં અને બાપ બેઠા છે ને સાહેબ પહેલી પ્રાથમિકતા એને આપજો. અને સંતાન તરીકે એટલું કહેજો કે કોઈ પણ દિવસ એવો નહીં આવે, કોઈ પણ ક્ષણ એવી નહીં આવે કે મારા મા બાપને મારા લીધે માથું નીચું નાખવાનું થાય. દીકરા તરીકે પણ એક કહેજો કે રાત્રે 12 વાગે ગથોડિયા ખાતો ખાતો ક્યારેય નહીં આવું કે મારા બાપ મને પૂછે કે તું ક્યાં હતો ને કોની હારે હતો ને હું કરીને આવ્યો છો. કારણ કે દીકરા તરીકે એટલે આપણી ફરજમાં આવે છે. દરેક નવી પરણી આવનારી વહુને મારે કેવું છે કે ઘર તમારાથી અલગ છે, સાસુના રીત રિવાજો સાસરિયાના અલગ છે. આવો દૂધની અંદર જેમ સાકર ભળી જાય ને એવી રીતે આપણે પણ ભરી જઈએ, કારણ કે આ પરિવારને વંશજ આપનારા આપણે છીએ. આપણે જેટલા હેતથી જેટલા પ્રેમથી રહેશું એટલું આપણે કોઈ સમાજની અંદર આપણા કુટુંબનો નવો દાખલો બનાવી શકશું. અને સમાજમાં જ્યારે પણ ભેગું થવાનું થાય ત્યારે મને ભગવાને અઢળક આપ્યું છે ને મારી કરતાં ઓછું આપ્યું છે. લાય હું મારામાંથી થોડીક આહુતિ આપું તો આ સમાજ ભેગો રહેશે. અને હું ઈચ્છું છું કે આ સમાજમાંથી વિશ્વ ઉપર ડંકો વગાડી શકે એવો એક સ્કેટિંગ આપણને મળ્યો છે એ જાય, વિશ્વના લેવલ ઉપર એક ડંકો વગાડી શકે કે હું સગર સમાજનો, ગુર્જર જ્ઞાતિનો અને અમરેલીમાંથી બિલોંગ કરતો હું નાનકડો ક્લાસ 1 ઓફિસર એ છું, હું કલેક્ટર છું, હું આઈએએસ છું, આઈપીએસ છું. આવા હજારો ક્ષેત્ર છે જે તમારી રાહ જોઈ રહ્યા છે. આવો અમારા બધાની સહકારની સાથે આપણે ત્યાં પહોંચવું છે. મારી સાથે મોટેથી બોલજો, ભગીરથ દાદાની, ગંગા માતની, રાષ્ટ્રહિત સર્વોપરી, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ફરીથી દિલીપભાઈ આપનો આભાર કે આ પરિવારની વચ્ચે આ વાતો છે એને મૂકવાનો મોકો મળ્યો. ફરીથી મળતા રહેશું. મારા લાયક કોઈ પણ કામકાજ હોય અડધી રાત્રે 3 વાગે મને ફોન કરી શકો છો. કોઈ પણ જાતનું કોઈ પણ સમસ્યા હોય જો મારાથી હલ થતી હશે તો સામદાન દંડ ભેગા કરીને તે એ સમસ્યાનો આપણે પરિણામનું સોલ્યુશન સરસ રીતે લાવશું. આપ સૌનું જીવન સુખમય રહે અને આપ સૌની જીવનની અંદર માં ભગવતી અને પ્રભુ શ્રી રામની કૃપા છે એ અખંડ રહે, કાયમી રહે. સૌ હસતા રહો અને તમારાથી સૌ હસતા રહે એવી શુભેચ્છાઓની સાથે જય હિન્દ, જય ભારત. બેન માટે જોરદાર તાલીઓ પાડીશું. तालियां वो नहीं बजाते जिनकी आंखों में गम होता है,
तालियां वो नहीं बजाते जिनकी आंखों में गम होता है, तालियां वो बजाते हैं जिनके हाथों में दम होता है। अंकिताबेन માટે જોરદાર તાલિયા થઈ જાય। ખરેખર અંકિતાબેન એક તમારા વખાણ કરવાની વાત નથી, પરંતુ એક સાહિત્યકાર તરીકે છે ને એટલો ખ્યાલ આવે છે કે કોઈ એક લોક સાહિત્યકાર હોય ને એની પાસે છે ને નવ રસનો એક ખજાનો હોય છે, જે એ પેટીને ધારે ને ત્યારે ખોલી શકે। એ કોઈ વ્યક્તિને રડાવી પણ શકે છે, કોઈ વ્યક્તિને હસાવી પણ શકે છે, કોઈ વ્યક્તિને રોદ્ર રસ પણ ધારણ કરાવી શકે છે, અને એટલી શૂરવીરતા પણ આપી શકે છે કે બધાને કાપી પણ નાખી શકે છે। આ નવે નવ રસને અહીંયા બેઠેલા તમામ લોકોને તમે પૂરા પાડ્યા છે। ખરેખર તમને ખૂબ ખૂબ વંદન છે। આપણે બેન માટે જોરદાર તાલિયા થઈ જાય। આજે તો કહેવાનું મન થાય કે ગામમાં મૂક્યા હતા કાગડા ને વનમાં મૂક્યા મોર, ગામમાં મૂક્યા હતા કાગડા ને વનમાં મૂક્યા મોર। અંકિતાબેન, તમે તો આંબાને ત્યજીને અને તમે તો અમર કીધો થોર। ખરેખર એક તમે જ્યારે તમારી લાઈનની શરૂઆત કરી હતી, ખરેખર કદાચ હું એવું માનું છું કે એ શબ્દો જ્યારે તમારા કાને પહોંચ્યા ને ત્યારે કદાચ તમારું પરિવર્તન થયું છે। એ શબ્દો મેં નોંધી લીધા છે। તમારી દીકરી પિત્તર છે, જો એ સોનું હોય ને તો ઘાટ ઘડાય, પિત્તરથી તો ગોરા કે વાસણ બને છે, પરંતુ જો ખરેખર સોનું હોય, શોભતું હોય ને તો એ સોનું બને છે। ખરેખર આ શબ્દો અને કહેવાનું મન થાય કે 2023માં અહીંયાથી નહીં, ભારતમાંથી નહીં, નોર્થ અમેરિકાની યુનિવર્સિટીમાંથી 2023માં બેને ડોક્ટરેટ પાસ કરેલું છે। મને એવું મન થયું કે હું થોડુંક બોલું આપના વિશે થોડુંક બોલવાનું મન થયું કે મેં આપના જીવન વિશે થોડુંક જોયું, પરંતુ ગૂગલ વાળા થાકી ગયા તમારી વિશે દેખાડીને, એટલે પછી મેં લખાતા 2-3 પાયના પણ બોલાણું નહીં। મને એમ થયું તમારી વિશે જો બોલવા જઈશ ને તો એ લોકો મને ડોક્ટર બનાવી દેશે। જવાબ બેન ઉપર તમે ડોક્ટર જ કરી લીધું છે। ખરેખર ફરી આપણે બેનને વધાવીએ। કેટલીક એવી ઉત્તમ વ્યક્તિઓ હોય છે કે જે બોલીને તમારો આભાર ન માની શકે, પરંતુ એના હૃદયમાં કેટલી લાગણી હોય છે ને એ વ્યક્તિને જ ખબર હોય છે। તો આવો આ આભાર વિધિને આપણે શબ્દો દ્વારા માણીએ। દિલીપભાઈ ભેસાણીયાને વિનંતી કરીએ કે તેઓ આભાર વિધિ માટે મંચ પર પધારે। ભગીરથ દાદાની, ગંગા મૈયાની જય। ભગીરથ યંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વિદ્યાર્થી સન્માન સમારંભ તથા મોટિવેશન કાર્યક્રમમાં ઉપસ્થિત એના આપણે તો જેટલા વખાણ કરવી અને આપણે સાંભળ્યા, યુટ્યુબમાં તો હું ઘણા સમયથી સાંભળું છું, પણ એને તો એવું જ કીધું હતું કે રક્ષાબંધનના દિવસે હું કોઈ પણ દિવસે હું અહીંયા આવી જ નહીં અમરેલી, અમને તો ના જ પાડી હતી મને, પણ મેં એને બહુ આગ્રહ કરી અને રક્ષાબંધનના દિવસે જ અમરેલી બોલાવ્યા। એટલે પેલા તો આપણે અંકિતાબેન આપણા રક્ષાબંધનના દિવસે આપણા કાર્યક્રમમાં આવ્યા, એ માટે આપણે અંકિતાબેનનો પણ ખૂબ ખૂબ આભાર માની। ત્યાર પછી જય ભગીરથ યંગ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો, અહીંયા અમે પ્રમુખ ને ઉપપ્રમુખ બે જ સાંભળતા હતા, બાકીના બધા રોડ કામ કરે છે। એટલે અમારી આખી ટીમને એકવાર જોરદાર તાળીથી વધાવો। 1 મહિનાથી અમે આ પ્રોગ્રામની મહેનત કરવી છે, એના આમાં તમામ અમારી ટીમનો પૂરેપૂરો સહયોગ હોય તો જ આ થાય। મારા એકથી કે રસિકભાઈથી કે અમારી ટીમથી નો થાય। રાજુભાઈ અહીંયા સન્માન કરવા 2 વાર બોલાવ્યા હતી, માન આવ્યા, એ રસોડાની કામગીરી સંભાળે છે, ચાંદલા વિભાગ વાળા હોય બધા વ્યવસ્થા કરે છે। તમામ અમારી આખી ટીમનો પેલા આભાર। ત્યાર પછી તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, એના માતા પિતા અને તમામ સગર સમાજના આજુબાજુના ગામડેથી પધારેલ તમામ સગર સમાજના આગેવાનો, વડીલો, મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તમામ આ કાર્યક્રમને અમારા આમંત્રણને માન આપી પધાર્યા, એ બદલ હું ખૂબ ખૂબ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આવી બોળી સંખ્યા અમે વિચારી નહોતી। 10:30 અમને એમ થયું હતું કે આ પ્રોગ્રામ થાય કે નહીં થાય, કોઈ માણસો જ નહોતું, તો અમે બેનને બોલાવી ચાલુ કરાવી દીધો, પણ લોકો આવ્યા, કાંઈ વાંધો નહીં, મોટા આવ્યા પણ આવ્યા તો ખરા। ખૂબ ખૂબ આભાર બધાનો। જય ભગીરથ, જય ગંગા મેં। વ્યવસ્થા એક સાથે આપણે બધા છૂટા પીડ્યા છીએ અહીંથી, એટલે આ જગ્યા ઉપર બહેનોનું જમણવાર આપણે ચાલુ કરવાનું હોય, એટલે સ્વયંસેવક ભાઈઓ તમે એકવાર ઊભા થઈ જાઓ, બહેનો થોડીક વાર માટે બહાર બેસી જાઓ, અમે ગાડલા અહીંયા ભેગા કરી લે અમારા સ્વયંસેવકો, એટલે બહેનોનું જમણવાર અહીંયા જ હોલમાં કરવાનું હોય, પુરુષોનું જમણવાર બહાર કરવાનું છે। નિરાશ રાખજો, બધાય માટે અમે પ્રસાદ બનાવી છે, કોઈ પણ વ્યક્તિ અહીંયા જમ્યા વગર ન જાય, તમે પ્રસાદીનો અનાદર કરીને જાતા નહીં। અમે બધી વ્યવસ્થા અહીંયા અમારા સ્વયંસેવકોએ કરી છે, કોઈ ખોટી ઉતાવળ ન કરતા, જમવાની વ્યવસ્થા પૂરેપૂરી છે। કહેવાનું મન થાય कि फूल तो खिलते हैं, खिलते ही रहेंगे, रही ईश्वर की कृपा तो फिर मिलता ही रहेंगे। बधानो खूब खूब आभार। અહીંયા થી બોલો ભગીરથ દાદાની, ગંગા મૈયાની।